મિત્રોને ગુડ મોર્નિંગ સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની દીકરા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આપણે લોકો દરરોજ સવારે મળીને ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ. સેના માટે? સર આવનારી અકાઉન્ટન્ટ સબ અકાઉન્ટન્ટની પરીક્ષા માટે, સર આવનારી ઓડિટર સબ ઓડિટરની પરીક્ષા માટે. અને એક એવા દ્રઢ સંકલ્પ સાથે, એક એવા જોશ સાથે, એક એવા જુસ્સા સાથે અને એક એવા બેટા મોટિવેશન સાથે તૈયારી કરીએ છીએ કે 266 જગ્યા છે ને, 266 જગ્યામાંથી એક જગ્યા અમારી છે ને, એ માનીને તૈયારી કરવાની છે. એક જોશ સાથે, એક જુસ્સા સાથે, મોટિવેશન સાથે તૈયારી કરવાની છે. અને હવે તો હવે જે અનડિસ્કોલિફાય થયેલા કેન્ડિડેટ હતા, ફોર્મ ભરવામાં કોઈને ડખા થયા હતા, જે લોકોનું એજ્યુકેશન ક્વોલિફિકેશન વાળી યોગ્ય નહોતી, જે લોકોએ ફીસ નહોતી ભરેલી, આવા લગભગ તમને ખબર જ છે કે ગૌણ સેવાએ આખું લિસ્ટ બહાર પાડ્યું. સાહેબ 10,000થી વધારે વિદ્યાર્થીઓ એવા હતા કે જે લોકો ડિસ્કોલિફાઈડ થઈ ગયા. ધેટ મીન્સ કે 10,000 તમારી પાસે છે ને, એ તમારી સાથે સ્પર્ધામાંથી નીકળી ગયા. સાહેબ 10,000 લોકો તો તમારી સાથે સ્પર્ધામાંથી એમનેમ નીકળી ગયા, એ ડિસ્કોલિફાઈડ થઈ ગયા. તો હવે ટૂંક સમયની અંદર આ લોકો કંકોત્રી છાપી નાખે, અને ટૂંક સમયની અંદર કંકોત્રી છાપી નાખે તો આપણે આપણી તૈયારી રાખવાની છે સાહેબ, કે ગમે ત્યારે પરીક્ષા લઈએ આપણે લોકો રેડી હોવા જોઈએ, રેડી હોવા જોઈએ. અને હવે તો બેટા હો ચુકા આગાઝ રણ કા, યુગ બદલને કી તૈયારી હે, જીત ઉસી કી હોગી જિસકા સંઘર્ષ જારી હે. સાહેબ જેની તૈયારી ચાલુ છે, જેની મહેનત ચાલુ છે, જેનું રિવિઝન ચાલુ છે, જેનું રીડિંગ ચાલુ છે, કાંઈ પણ વિચાર કર્યા વગર, કાંઈ પણ વસ્તુના વિચાર કર્યા વગર માત્ર ને માત્ર એ તમારું ફોકસ છે ને બેટા, એ હવે રીડિંગમાં હોવું જોઈએ, રીડિંગમાં હોવું જોઈએ. કે હવે ગમે ત્યારે એ લોકો પરીક્ષા ડિક્લેર કરે, તારીખ ડિક્લેર કરે, તો તારીખ ગમે ત્યારે આવે, આપણે લોકો તૈયાર હોવા જોઈએ, તૈયાર હોવા જોઈએ. એ ચાહે જૂન મહિનામાં લઈ નાખે તોય ભલે, જુલાઈ મહિનામાં લઈએ તોય ભલે, સાહેબ આપણે લોકો તૈયાર હોવા જોઈએ. રોજે રોજ તમારો એક સબ્જેક્ટ છે ને, એ અડધો તો પતી જવો છે, પતી જવો છે સાહેબ. હવે રિવિઝન કરવાનો સમય છે, હવે નવું ગોતવાનો સમય નથી. જેટલું તમે લોકોએ અત્યાર સુધી કર્યું છે ને, એ કરેલું એને રિવિઝન કરવા માંડો. રોજે રોજ સવારથી લઈને સાંજ સુધી એક જ સબ્જેક્ટ પકડવાનો છે અને એ સબ્જેક્ટને રિવિઝન કરો. 2 દિવસમાં સબ્જેક્ટ પૂરો થઈ જાય, બીજા દિવસે વળી પાછો સબ્જેક્ટ લઈ નાખો. સાહેબ આ રીતે તમારું ક્વિક રિવિઝન ચાલુ કરી નાખજો. હવે પછી તમે એક વખત જે લેક્ચર જોઈ નાખેલા છે સાહેબ, એને પાછા લેક્ચર જોવાની જરૂર નથી. હવે તમારે લેક્ચર પાછા નથી જોવાની જરૂર. હવે તમારે માત્ર ને માત્ર લેક્ચર જોતા જોતા તમે જે નોટ્સ બનાવી છે ને, બનાવી હોય એના માટે પ્રશ્ન છે. આ જેને લેક્ચર જોતા જતા આ નોટ્સ બનાવી હોય, એ તમારી જે નોટ્સ બનાવેલી છે ને, બસ એને 2 વાર રિવિઝન કરવાની છે, એને 3 વાર રિવિઝન કરવાની છે. તમને અહીંથી જે પુસ્તક આપવામાં આવેલું છે, એ પુસ્તકને તમારે વાંચવાનું છે. એ પુસ્તકની સાથે જે MCQ આપેલા છે, એ MCQની પ્રેક્ટિસ કરવાની છે. આ કરવાનું છે બેટા, આ કરવાનું છે. હવે નવા સોર્સ ગોતી નવું કરવાની જરૂર નથી અલિયા. તમારે જેટલું છે ને, એ દરેક વસ્તુ છે બેટા, દરેક વસ્તુ છે. એટલે એટલા માટે લેવલની વસ્તુ કરો, બાકી આડાવડા વિચાર ના કરો. કોઈ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી અલિયા. 4 મહિના, 5 મહિના, 6 મહિના, 7 મહિનાથી ભણો છો તો બધું જ થઈ ગયું છે, બધા લેક્ચર જોવાઈ ગયા છે. જેને કાંઈ નથી થયું ને સાહેબ, જેને હજી કાંઈ નથી થયું, જે લોકો પહેલેથી એકડો ઘૂંટવાવાળા છે ને, એ લોકોય બિંદાસ ફરે છે, એ લોકોય બિંદાસ ફરે છે. અને આપણે બધું જ થઈ ગયું હોય બેટા, બધું થઈ ગયું છે. લેક્ચર જોઈ નાખ્યા છે અલિયા. 240 કલાકથી વધારેના લેક્ચર તમે જોયા છે સાહેબ. 250 કલાકના લેક્ચર તમે જોઈ નાખ્યા હોય. અને આ વિદ્યાર્થીઓ સાહેબ 250 કલાકના લેક્ચર જોયેલો વિદ્યાર્થી હોય, એનો કોન્ફિડન્સ ને સાહેબ એ અપ લેવલે હશે, અપ લેવલે હોય. તો હંમેશા એક જ વસ્તુ યાદ રાખજો કે તમે તમારી જાત ઉપર ભરોસો રાખો, જાત ઉપર ભરોસો રાખો. જેટલી તૈયારી કરેલી છે, અપ ટુ ડેટ જ કરેલી છે. બસ આ તૈયારી ઉપર ફોકસ કરવાનું છે, રિવિઝન કરવાનું છે. અને દશેરાને દી આપણો ઘોડો દોડવો જોઈએ સાહેબ. આપણો ઘોડો એ દશેરાની દી દોડવો જોઈએ. અને દશેરાને દી ઘોડાને દોડાવવા માટે છે સાહેબ, એને નેટ પ્રેક્ટિસ કરાવવી પડે, કરાવી જ પડે સાહેબ. અને એ નેટ પ્રેક્ટિસ એટલે તમારું રિવિઝન છે સાહેબ, રિવિઝન છે. અબ્રાહમ લિંકને એક વખત એક શબ્દ કીધેલો હતો, જ્યારે ચૂંટણીની તૈયારી કરતા હતા. એ ચૂંટણીની તૈયારી પછી એને એક શબ્દ કીધો હતો, એ કોઈ વ્યક્તિ જો મને 4 કલાક કોઈ ઝાડવું કાપવા માટે આપે ને, કોઈ વ્યક્તિ મને એમ કહે કે તમારે આ ઝાડવું, આ વૃક્ષ કાપી નાખવું છે, તમને 4 કલાક આપી છે. અને ત્યારે એને એવું કીધું હતું કે મને 4 કલાક જો ઝાડવું કાપવા માટે આપે ને, તો પેલી 3 કલાક હું મારી કુહાડીની ધાર કાઢીશ.
પેલી 3 કલાક હું મારી કુહાડીની ધાર કાઢીશ અને એવી શાર્પ ધાર કાઢીશ કે એક બાકીની 1 કલાકની અંદર આરામથી ઝાડવું કપાઈ જાય. સાહેબ, કુહાડીની ધાર કાઢવી ને એટલે તમારું રીડિંગ કરવું, એટલે તમારું રિવિઝન કરવું. જ્યાં સુધી તમારી કુહાડી બુઠ્ઠા કુવાડાના ઘા મારો ને તો ઝાડવા બાળવા કપાય નહીં. ખબર પડે છે? સાવ કાઠિયાવાડી ભાષામાં કહું, તમારી તૈયારી જે છે ને, તૈયારી રિવિઝન વગરની હોય, તૈયારી ધંગધડા વગરની હોય. નથી કોસ્ટિંગ પૂરું કર્યું, નથી ઓડિટિંગ પૂરું કર્યું, ન ઇન્કમ ટેક્સ પૂરું કર્યું, બધામાંથી એ કે 2-5 ચેપ્ટર કર્યા છે. અલિયા, બધામાંથી 2-5 ચેપ્ટર ના હોય. એનો મિનિંગ શું થયો કે તમે લોકો કંઈક ઇન્કમ ટેક્સ વાંચવા બેસો, અડધું કરો ને પછી મૂકી દો. ઓડિટિંગ વાંચવા બેસો, અડધું કરો ને મૂકી ગયો. એટલે તમે વારી ઘડીએ છે ને એ તમારી કુહાડીની ધારું કાઢો છો. વારી ઘડીએ કુહાડીની ધાર કાઢો છો. ઘડીએ વળીએ કુહાડીની ધાર નથી કાઢવાની. એક જ ઝટકે કુહાડીની ધાર કાઢી નાખો અને જ્યારે તમે વાંચવા બેઠા એટલે એક જ ઝટકે ઝાડવું કપાઈ જવું જોઈએ. એક જ ઝટકે ઝાડવું કપાણું એટલે એક જ ઝટકે તમારો જે વિષય હાથમાં લીધો એ પૂરો ન થાય ત્યાં લગી નવો વિષય અડવાનો નથી અડવાનો. બસ આ સ્ટ્રેટેજી અપનાવો બેટા, આ સ્ટ્રેટેજી અપનાવો. અડધી કલાક હું અંગ્રેજી કરું, અડધી કલાક હું ગુજરાતી કરું. મને છે ને મારું મેથ્સ રિઝનિંગ ના પડું એટલે હું કલાક રોજ મેથ્સ રિઝનિંગ કરું. આ રીતે હું નીકળ્યા છો કે કલાક રોજ મેથ્સ રિઝનિંગ કરું, અડધી કલાક અંગ્રેજી નબળું કરું. હવે અડધા કલાક ને કલાકમાં કઈ ભેગું ના થયું ભાઈ. તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો, તમે 10મા ધોરણની પરીક્ષા નથી આપતા, તમે 12માના બોર્ડની પરીક્ષા નથી આપતા. આ અડધો કલાકના પ્લાનિંગ એમાં હોય. આની અંદર તો સવારે આંખ ખુલે ને 4 વાગે સવારના પોરમાં આંખ ખુલે, ત્યાંથી રાત્રે 10 વાગે 12 વાગે આંખ બંધ થાય ને ત્યાં લગી આખા દિવસમાં તમારી સામે એક જ વિષય ફરતો હોવો જોઈએ. સાહેબ, આંખ ખુલે ત્યારથી આંખ બંધ થાય ત્યાં સુધીમાં એક જ વિષય ફરે ને તો ડેફિનેટલી કહું છું સાહેબ, એક દિવસમાં એક વિષય પૂરો થઈ જાય. એક દિવસમાં એક વિષય પૂરો થાય. પણ સારું, આપણે ડખો એ કરી જી એક દિવસમાં 5 વિષય ભેગા કરી. 5માંથી એક પૂરો ન થાય અને 5માંથી એક એનું હરખું યાદ ન રહે. લિંક ના જળવાય બેટા, લિંક જળવાય એવું કામ કરો અને આવું કરશો તો બેટા 100% થઈ જશો, 100% થઈ જશો. ચાલો શરૂ કરીએ બેટા આપણે આજના દિવસના સેશનની રાબેતા મુજબ. હા, એક જ શિફ્ટમાં પરીક્ષા લેવાય છે એવું થઈ ગયું. હા, હાલો આવતા રહી. જે થયું આપણે 10,000 લોકો ઓછા થઈ ગયા એટલું મગજમાં રાખજો, બરોબર છે? ચાલો શરૂ કરીએ આપણે બેટા આજના દિવસના સેશનની રાબેતા મુજબ. આપ લોકોના જોશ જુસ્સા અને ઉત્સાહમાં વધારો થાય એના માટેના એક સરસ મજાના મોટિવેશનલ કોર્સ સાથે. તો આજનું મોટિવેશનલ કોર્સ છે મિત્રો કે જીત કે ખાतिर બસ जुनून चाहिए, जीत के खातिर बस जुनून चाहिए, जिसमें उबाल हो ऐसा खून चाहिए, या आसमां भी आएगा जमीन पर बस इरादों में ऐसा जुनून चाहिए, या आसमां भी आएगा जमीन पर बस इरादों में ऐसा जुनून चाहिए. साહેબ, તમારા ઈરાદા, હા, તમારી ઈચ્છાઓ છે ને એની અંદર જુનૂન હોવું જોઈએ. એ છે 266 છે, એક મારી છે. આ 266 માંથી એક જગ્યા મારી છે ને, બસ આવું જુનૂન જે દિવસે તમારી અંદર આવી ગયું બેટા, એક ચિંગારી સળગી ગઈ. જ્યારે એક આવી ચિંગારી સળગી ગઈ અને તે દિવસે પૂરું થઈ ગયું, બધું થઈ ગયું છે. બધું થઈ ગયું છે. તમે આખો કોર્સ પૂરો થઈ ગયો છે. સૌથી સળગતા અગત્યના વિષય સાહેબ જાહેર વહીવટ પતી ગયું. ટેલીમાં દુનિયામાં કોઈને ખબર જ નથી. સાહેબ, ટેલીની અંદર શું આવે એ જગતમાં જ્યારે કોઈને ખબર નથી, એ ટેલી જેવા ટેલી વિષય થઈ ગયા. લક્ષ વિકલન જેવા પ્રશ્ન તમારા મનની અંદર થઈ ગયા. તો હવે કંઈ કરવાની જરૂર જ નથી ભાઈ, હવે કાંઈ જરૂર નથી. હવે માત્ર છે ને એને રિવિઝન કરો, બસ બીજું કાંઈ જરૂર નથી. અને ઘણી વખત એવું થાય કે સાહેબ બધું આપણી પાસે રેડી છે, બધું રેડી છે. લેક્ચર તમારી પાસે રેડી છે, મટીરિયલ્સ તમારી પાસે રેડી છે, MCQ તમારી પાસે રેડી છે, એપ્લિકેશનમાં ટેસ્ટ તમારી પાસે રેડી છે. સાહેબ, બધું તમારી પાસે રેડી હોય અને હજી તમે ગામમાં ટેલિગ્રામ ચેનલોમાં ફાફા મારવા જતા હોય ને, જો હજી તમે ગામની ટાઈમપાસ વાળી ટેલિગ્રામ ચેનલ કહું છું, બહુ સ્પષ્ટ કહું છું, ટાઈમપાસ વાળી ટેલિગ્રામ ચેનલમાં હજી તમે કંઈક નવી વસ્તુ ગોતવા જતા હોય ને, તો એના માટે અમારો કવિ અનિલ ચાવડા કહે છે કે અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે, પણ તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે. અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે, પણ તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે. આવું ના કરતા લ્યા, આવું ના કરતા. આપણી પાસે બધું હોય ને ત્યારે ચારે બાજુ ફાફા મારવા જવાની જરૂર નથી બેટા, જરૂર નથી, બરોબર છે? ચાલો રેડી, શરૂ કરીએ આપણે. હવે પાછો પ્રશ્ન થાય સાહેબ કે બધું પતાવી દીધા પછી તમે આવો છો, તો બધું પતાવી દીધા પછી શું કરવા આવો? બીજી વખત પતાવા આવી છે. તો હવે આજે આપણે પતાવાની વાતો કરશું. બે ચાર મુદ્દા છોકરાઓના હતા.
હા, એક સવાલ વારંવાર આવે સાહેબ કે બાંહેધરી કમિશનના હિસાબો બાકી રહી ગયા છે, કંઈક કરો. અરે મારા વીરા, આપણે જ્યારે બાંહેધરી કમિશન શબ્દ ક્યાંક ભણ્યા હતા ને શેરમૂડી વખતે, ત્યારે મેં કહેલું હતું કે બાંહેધરી કમિશન છે ને એ શબ્દ છે, ચેપ્ટર નથી કરવાનું, એ વર્ડ છે. આપણે એવી ચર્ચા 2-3 વખત થઈ હતી. અને તોય મારા દીકરા ગોતે આવજો, એને 240 કલાકના લેક્ચર નથી દેખાતા અને એને એક જ શબ્દ દેખાય છે એ કે અમારે બાંહેધરી કમિશન બાકી છે. વળી પાછું એક આ ઓલો TDS વાળો આવે. એ મારા વીરા TDS આવશે. એ TDS નહીં આપણે લેશું, એ બધાને MCQ માં લેવાના છે. હલો, એ બધાને છે ને આપણે MCQ ની અંદર લેવાના છે. એટલે છે ને તમે જરા ચિંતા ના કરો હો. હા, ઉઘરાણી કરવા વાળા ખૂટતા નથી મારા દીકરા, ઉઘરાણી કરવા વાળા. હા, નિર્ણય ઘડતર ને પ્રમાણ ખર્ચ એ ચેપ્ટર નથી આકાશ, એ ચેપ્ટર નથી હો, એને શબ્દ કહેવાય. ભણાવ્યું ત્યારે મેં કીધું તું PhD કરવાનું રેવા દે. અમુક તો આમાં એવા છે મારા દીકરા, એને વિષયમાં PhD કરવાનું છે. તારે PhD નથી કરવું મારા દીકરા, તું ખાલી પરીક્ષામાં ધ્યાન આપ. અને આવા 2-4 દોઢા જ ખૂટતા નથી, આપણે 2-4 જ આવા દોઢા છે. હા, એને એમાં PhD કરવાનું છે. કીધું એટલું કર. હા, એને ઓલું કંઈક ને કંઈક નવું ગોતવું જો કે તમને લોકોને કીધું છે. હા, હાલો આવતા રહ્યો. હા, એટલું કરો, ઘણું થઈ ગયું બેટા, ઘણું થઈ ગયું. હા, હાલો અહીંયા આવતા રહ્યો. હા ના, કાંઈ નથી કરવાની જરૂર. એ શબ્દ હતો દીકરા, શબ્દ થઈ ગયા છે. હા, એ કે નથી થયું એટલે યાદ અપાયું. તારે થયું છે એમાંથી કેટલા આવ્યા એ કે ને પેલા. હા, હાલો આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો હો. હા, અહીંયા આવતા રહ્યો. હા, થયું છે એ કરું નથી, શબ્દ મગજમાં ઘૂમે છે. બાકી થઈ ગયા એમાંથી 5 સવાલ પૂછાવે ને તો ટાઈમ ફીસ થઈ જાય એમ છે. એટલે કહું આવા જ ખૂટતા નથી. આ 2-4 તો આપણે ભૈરા જ છે. 2-4 રત્નોમાં વધારો કરો આપણે, કાંઈ વાંધો નહીં. હા, 9 રત્નમાંથી વધી જાય તો આપણે વાંધો નથી, આપણે કઈ હાલી જ નીકળ્યા છે. હાલો આવતા રહ્યો. તો હવે આજે આપણે શેની વાતો કરશું એ કયો. હા, એ કે આમાં શું, ઘણા બાળકો એવા હોય, ઘણા બાળકોએ 2 શબ્દ સાંભળ્યા હોય ને મારા, એટલે ત્યાં લગી એ લોકોને આમ ખુશ ન હોય બિચારા. ઘરે લંઘાઈ ગયેલા રીંગણા જેવા મોઢા કરીને રખડતા હોય. કા એ કે મારો સાહેબ કીધું મને ખીજાણો જ નથી. હા, એ 2-4 ને ખીજાવતો જ એની ગાડી પાટે ચડે છે આપણે. હાલો આવતા રહ્યો. હાલો, હા, ડન છે. ઓકે, તો આજે આપણે થોડી ઘણી કંઈક અલગ વાતો કરવાના છે. આ થંબનેલની અંદર તમને દેખાય છે એવું આપણે લોકોએ કંઈક કરવાનું છે. આ થંબનેલની અંદર દેખાય છે એવું આપણે કરવાનું છે. એમાં ઇન્કમ ટેક્સના MCQ દેખાય છે, એની ઉપર કંઈક બીજો શબ્દ દેખાય છે, સુપર ફાસ્ટ રિવિઝન એવો શબ્દ છે. આ સુપર ફાસ્ટ રિવિઝન. એટલે હવે જે પ્રશ્ન આવે ચેટ બોક્સ વ્યવહારે ઓપન જ કરવાનું છે, કારણ કે મારા છોકરા ડાયા છે. જવાબ સિવાય કે એક વસ્તુ આમાં ટાઈપ નહીં કરે એટલો મને ભરોસો છે છોકરા ઉપર, ગળા લગીનો ભરોસો છે. બહાર નીકળે એટલી વાર છે હવે. ચાલો, બરાબર છે. એક પછી એક મુદ્દા બેટા ફટાફટ આપણે લોકો ધ્યાનમાં લેતા જઈએ. હા, જે લોકો ઓલા TDS વાળા હતા એનું TDS આમાં આવશે હો બેટા. હલો, એ TDS આમાં આવી જશે વચ્ચે હો. જે ઓલા બાંહેધરી કમિશન વાળા હતા ને એમાં છે ને હું એકાઉન્ટના MCQ લઈશ ને એમાં બાંહેધરી કમિશન પણ આવશે. મેનેજમેન્ટ એકાઉન્ટના જ્યારે MCQ લેશું ત્યારે નિર્ણય ઘડતર પણ આવશે હો. હાલો આવતા રહ્યો. હા, હાલો આવતા રહ્યો. બરાબર છે. ચાલો, MCQ નંબર 1 થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે તમારા ક્વેશ્ચન ક્વેરી કઈ ન હોવા જોઈએ બેટા. હવે ખાલી તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. ડન છે. ચાલો, ક્વેશ્ચન નંબર 1. ભારતમાં કયા વર્ષમાં આવકવેરા કાયદો પસાર થયો હતો? ભારતમાં આવકવેરા કાયદો કયા વર્ષમાં પસાર થયો હતો? 1934માં, 1956માં, 1961માં, 1972માં. સાહેબ કયું વર્ષ આવે? 1961 ની અંદર આવકવેરા કાયદો આવે. 1934 ની અંદર કાંઈ ન આવે, આની અંદર RBI એક્ટ આવે. આ ખબર છે ને તમને બેટા? 1934 વર્ષની અંદર ભારતમાં RBI એક્ટ પસાર થયો હતો
અને જેના આધારે 1935માં આરબીઆઈની સ્થાપના થઈ હતી. 1956ની અંદર ભારત દેશની અંદર સાહેબ કંપની ધારો પસાર થયેલો. શું પસાર થયેલો હતો? કંપની ધારો પસાર થયેલો હતો. 1961 એવું છે સાહેબ કે ભારત દેશની અંદર આવકવેરા ધારો 1961ની અંદર પસાર થયેલો હતો. અને એ આવકવેરા ધારો ભારત દેશની અંદર લાગુ ક્યારે થયેલો હતો? સાહેબ આ આવકવેરા ધારો લાગુ થયેલ હતો 1/4/1962 થી. આ યાદ રાખજો, પરીક્ષામાં બે શબ્દ વારાફરતી પૂછાયેલા છે. બંને શબ્દ વારાફરતી પૂછાયેલા છે. બરાબર છે. 1/4/1962 થી લાગુ થયેલો હતો. ભારત દેશમાં સૌથી પહેલા આવકવેરો આવ્યો કયા વર્ષમાં? કોઈને ખબર છે? ભારત દેશમાં સૌથી પહેલા આવકવેરો આવ્યો કયા વર્ષમાં? 1860ના વર્ષની અંદર લ્યા. આ 1860ના વર્ષમાં સૌથી પહેલા આવકવેરો આવેલો હતો. અને એ લાવનાર વ્યક્તિ હતા જેનું નામ હતું જેમ્સ વિલ્સન. શું હતું બેટા? જેમ્સ વિલ્સન નામનો વ્યક્તિ ભારતમાં 1860માં ઇન્કમટેક્સ લાવેલો હતો. અને કઈ તારીખે આવેલો હતો? યાદ છે ને બેટા? કઈ તારીખે આવેલો હતો? ભારતમાં આવકવેરો ક્યારે આવેલો હતો? 24 જુલાઈના રોજ બેટા. ક્યારે આવેલો હતો? 24 જુલાઈના રોજ. અને 24 જુલાઈના રોજ આવકવેરો આવેલો. એટલા માટે ભારતમાં 24 જુલાઈ છે એને દીકરા ઇન્કમટેક્સ ડે તરીકે ઉજવાય છે. શેના તરીકે ઉજવીએ છીએ દીકરા આપણે? ઇન્કમટેક્સ ડે તરીકે. ઇન્કમટેક્સ ડે તરીકે. બરાબર છે? યસ. ચાલો રેડી? ઓકે, ચાલો આવતા રહ્યો. ભારતમાં કયા વર્ષમાં આવકવેરા કાયદો પસાર થયો હતો? ઓકે, આવકવેરા કાયદો ક્યારે લાગુ થયો? હલો, ડખો થઈ ગયો કે નહીં? હારું, અગાઉ પેપર ફૂટી ગયું. હા, અગાઉ પેપર ફૂટી ગયું, બધાને ખબર પડી ગઈ હતી. આપણે અગાઉ કહી દીધું 1 એપ્રિલ 1962ના રોજ લાગુ થયો. એટલે બધા દાંત કાઢતા હતા એમ ને? મારા દીકરા છુપા રુસ્તમ તો અઘરા. તમે અઘરા. હા, આ કવિ રામાણી સર. આમાં કવિ રામાણી સર ક્યાંથી આવ્યા ભાઈ? સર નથી વ્યા ગયા. ટેકનિકલ ટીમ સેલ આપી જાઓ. સેલ ચાર્જ તમે કરીને રાખ્યા હોય તો. સેલના ઠેકાણા હોય, નો ચાર્જિંગના ઠેકાણા હોય. અઘરા થઈ ગયા છે, અઘરા અમારા માણસો. હાલો, બેટરી ઉતરી ગઈ સાહેબની. સાહેબની બેટરી નથી ઉતરી ભાઈ. સાહેબ આખા ગામની બેટરી ઉતારે છે, ખબર છે તમને? હા, તમારો સાહેબ આખા ગામની બેટરી ઉતારવા બેઠો છે. એની બેટરી ન ઉતરે ભાઈ. ગામમાં પૂછો તો ખબર પડે કેટલા એની બેટરી ઉતરી ગઈ સાહેબના લીધે. હાલો અવતાર્યો. ચાલો, ડન છે. હા, ચાલો. મેરેથોન લેક્ચર ગોઠવું બેટા. બધુંય ગોઠવશું, ચિંતા કરોમાં બધુંય ગોઠવશું. હાલો આવતા રહ્યો. ક્યાં હતા આપણે? ઇન્કમટેક્સ ડે ની અંદર હતા. હાલો આવતા રહ્યો. બધાનું ધ્યાન આવે બેટા. હા, બાકી બધું બંધ હો દીકરા, બાકી બધું બંધ દીકરા. ચાલો, ક્વેશ્ચન નંબર 3. આવકવેરો એ ખાલી જગ્યા કર છે. આવકવેરો એ ખાલી જગ્યા કર છે. વ્યવસાયિક કર છે, સીધો કર છે, પરોક્ષ કર છે કે સર્વિસ ટેક્સ છે? હજી આમાં કોઈક સી લખે છે. આ
સી વાળાને કોઈક બોર્નવિટા પીવડાવો, બોર્નવિટા આપો આપો. તમે તાર ઘીરે ઘરના મેમ્બર સાંભળતા હોય અને તમારા ચિરંજીવી સંતાનો કોઈ સી જવાબ ટીક કરતા હોય તેને બોર્નવિટા આપો. અને બોર્નવિટાથી ન માને તો 2 ધોલમાં આપો આને. પરોક્ષ કર હાલી હું નીકળા. જો આવક વેરો ડાયરેક્ટ ટેક્સ આવે હો બેટા, સીધો કર એટલે એને ડાયરેક્ટ ટેક્સ કહેવાય. શું કહેવાય? ડાયરેક્ટ ટેક્સ કહેવાય. પરોક્ષ કર છે ને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય બેટા, ઇનડાયરેક્ટ હો. આ પરોક્ષ પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા, આ પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા આપણે ભણી ગયા હતા દીકરા, તો હવે ખબર હોવી જોઈએ. બરાબર, ચાલો તો આની અંદર જવાબ આવશે કયું બેટા? સીધો કર એટલે કે બી. યસ, બી ફોર ભગવદ્ ગીતા. ચાલો ચોથું, આવકવેરાના દર ખાલી જગ્યામાં નક્કી કરવામાં આવે છે. આવકવેરાના દર શેમાં નક્કી થાય? આવકવેરાના કાયદામાં નક્કી થાય, નાણાકીય અધિનિયમમાં નક્કી થાય, આવકવેરાના નિયમોમાં નક્કી થાય કે નાણાકીય નિયમોમાં નક્કી થાય? સર, આવકવેરાનો દર શેમાં નક્કી થાય? ફાઇનાન્સ એક્ટમાં નક્કી થાય બેટા. નાણાકીય અધિનિયમ દર વર્ષે જે બજેટ બહાર પડે ને બેટા, આ બજેટ બહાર પડે એ બજેટની અંદર જે ફાઇનાન્સ એક્ટ આવે એની અંદર નક્કી થાય. કરવેરાના દર બજેટની અંદર ફાઇનાન્સ એક્ટમાં નક્કી થાય. યસ, આફ્ટર બજેટ. બજેટમાં ફાઇનાન્સ એક્ટ, નાણાં ધારો જેને કહો છો, નાણાં ધારો નાણાં અધિનિયમમાં. તો આની અંદર જવાબ આવશે બી, બી ફોર ભગવદ્ ગીતા. ડન દીકરા? ઓકે. હા, સવાલ નાયબ હિસાબમાં હતો, સારું તે હોય તો. હાલો આગળ વધીએ. આવકના ખાલી જગ્યા હેડ છે. આવકના ખાલી જગ્યા હેડ છે. 3, 4, 5 કે 2? આવકના કેટલા હેડ છે? 5 હેડ છે. 5 પાંડવો. હા, 5 પાંડવો. આ પાંડવો ઉપરથી યાદ આવ્યું એલા હમણાં. હા, પાંડવો ઉપરથી એક મને યાદ આવ્યું હમણાં. અમારે છે ને કાલકા પર, આજ કયો વાર છે? આજ કયો વાર છે? મંગળવાર છે કે સોમવાર છે? મંગળવાર છે. હા, આ રવિવારે અમારે છે ને યુપીએસસી નું ફેરવેલ ફંક્શન હતું. યુપીએસસી ની પેલી 2 મહિનાનો ફ્રી વર્કશોપ આપણે ચાલુ કર્યો હતો, એનું ફેરવેલ ફંક્શન હતું. તો ફેરવેલ ફંક્શન પતાવ્યા પછી અમે લોકો આવ્યા ક્લાસે, કેમ કે હવે શું હેમુગઢી હોલની બાજુમાં જ ક્લાસીસ આવી ગયા, એટલે અમે લોકો ક્લાસે આવ્યા. ક્લાસે આવી ગયા પછી એક કામ કર્યું, મેં કીધું બાળકો છે, સ્ટાફના બાળકો, કીધું બપોર આરામ કરી લ્યો, ઘરે તડકાનું જવાય નહીં, 42-45 ડિગ્રી ઘરે ન જવાય, આરામ કરે. નીચે બધાએ ગાડી પાર્ક કરી. હવે જોગાનું જોગ થયું એવું કે અમારા નીચે પાર્કિંગની અંદર અમારા જે 5 સ્ટાફના બાળકો હતા, આ 5 સ્ટાફના બાળકોની ગાડી પાર્ક કરી પાર્કિંગમાં નીચે સેલરમાં, અને 5 ફોટો પાડ્યો. અને ફોટો પાડીને અમારા સ્ટાફના લોકોએ ગ્રુપમાં મૂક્યો. એ કે 5 પાંડવોના રથ હાજર છે. 5 પાંડવોના રથ, ઘોડા તૈયાર છે. હા મારા દીકરા, 5 પાંડવોએ પોતાના સ્ટાફ વાળા નક્કી કરી નાખ્યું કે બધા પાંડવો છે. હું વિચાર કરું કે આમાં આપણું ક્યાં આવ્યું કે ન આવ્યું. અને માં નીચે મેસેજમાં લખેલું હતું કે સારથીનો રથ ડેલાની બહાર પડ્યો છે. હા, સારથીનો રથ ડેલાની બહાર પડ્યો છે. તો મારી ગાડી બહાર પડી હતી. અઘરા હો, અઘરા મારા દીકરા, અઘરા. બોલો શું કરવાનું? સારું સારથીને એમાં રાખ્યો ને, અમુક તો સારથી નહીં કાઢી મૂકે એમ છે એમાં. ના ના, પાયલ મેડમ નહોતા, બીજા મેડમ હતા આમાં. હા, 5 પાંડવોના ઘોડા તૈયાર છે. શું કરવાનું હવે? ભાઈ એના ઘોડા પાછા દોડે તો થાય ને. હાલો આવતા રહ્યો. હા હા, હાલો આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. આવકના હેડ કેટલા બેટા? આવકના 5 હેડ છે બેટા. આવકના 5 હેડ છે. પેલું કહેવાય, એને કહેવાય પગારની આવક. કઈ આવક બેટા? પગારની આવક. બીજી કહેવાય, એને કહેશું આપણે મકાન મિલકતની આવક. મકાન મિલકતની આવક. પેલું પગારની આવક છે, બીજું મકાન મિલકતની આવક છે, ત્રીજું ધંધા વ્યવસાયની આવક છે. ત્રીજી આવક કહેવાય ધંધા વ્યવસાયની આવક. આ ધંધા વ્યવસાયની આવક છે. ચોથી છે મૂડી નફાની આવક. મૂડી નફાની આવક. અને 5મી આવે એને કહેવાય અન્ય આવકો.
અન્ય આવકો, આવકના 5 હેડ છે. એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી આટલું જ અગત્યનું છે બેટા. એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂથી આટલું જ અગત્યનું છે. હા, પણ જ્યારે આપણે મેન્સની તૈયારી કરતા હશું ત્યારે પગારની આવકની ગણતરી કઈ રીતે કરવાની, હા, ધંધા વ્યવસાયની આવકની ગણતરી કઈ રીતે કરવાની, મકાન મિલકતની આવક કઈ રીતે ગણાય, મૂડી નફાની આવક, આના મોટા દાખલા પણ આપણે લેશું બેટા. કદાચ 5 માર્ક્સમાં ગણતરી એકાદી પૂછી શકાય, એટલા માટે ત્યારે મેઇન્સ વખતે. અત્યારે પીટીમાં એટલી બધી જરૂર નથી ડેપ્થમાં. પીટીમાં જે જોગવાઈ છે, ભથ્થાઓ છે, એ બધું આપણે લઈ લીધું છે, બરાબર છે. હાલો અહીંયા આવતા રહ્યો. તો આ આવકના 5 હેડ છે બેટા, જવાબ આપી દેશું એનો સી. ચાલો, એક વ્યક્તિ જેની ઉંમર ખાલી જગ્યા અથવા તેથી વધુ છે તે એક સુપર સિનિયર સિટીઝન તરીકે ઓળખવામાં આવે છે. કેટલા વર્ષથી મોટા હોય? 80 વર્ષથી મોટા હોય સાહેબ, એને સુપર સિનિયર સિટીઝન કહેવાય. 60 કે તેથી વધુ હોય, હા, આ 60 થી વધુ હોય એને સિનિયર સિટીઝન કહેવાય. કેવા કહેવાય? સિનિયર સિટીઝન કહેવાય. અને જે લોકોને 80 થી વધારે હોય એને બેટા કહેવાય સુપર સિનિયર સિટીઝન. સુપર સિનિયર સિટીઝન. ડન. આ પણ ક્યાંક ક્યાંક પરીક્ષામાં પૂછાય છે બેટા, યાદ રાખી લેશું. સિનિયર સિટીઝન અને સુપર સિનિયર સિટીઝન. ડન દીકરા? ઓકે, ચાલો. તો આની અંદર જવાબ, અચ્છા, જવાબ આવશે સી. લોક કરી દિયા જાય. 5મા 6ઠા બંનેની અંદર સી. ડન છે. આવકના હેડિંગ યાદ રાખજો. સિનિયર સિટીઝન કોને કહેવાય, સુપર સિનિયર સિટીઝન કોને કહેવાય, એ પણ યાદ રાખી લેશું. આવકવેરા રિબેટ કયા વિભાગ મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે? આવકવેરા રિબેટ, આવકવેરાનું રિબેટ શેમાં આવે? 87A ની અંદર આવે. 87A ની અંદર આવે. આવકવેરાનું રિબેટ 87A ની અંદર આવે. આવકવેરાનું રિબેટ અત્યાર સુધી હતું કેટલા રૂપિયા? 5 લાખની આવક ઉપર 12,500 રૂપિયા સુધી હતું. અત્યાર સુધી, હલો, આ અત્યાર સુધી આવકવેરાનું રિબેટ 5 લાખની મર્યાદા, 5 લાખની આવક સુધી હતું અને રૂપિયા કેટલા હતા? 12,500 સુધી મળતું હતું. આ મળતું હતું એટલા માટે કહું છું, નવા બજેટની જોગવાઈ મુજબ આપને ખબર છે, જે વચગાળાનું બજેટ બહાર પાડ્યું હાલમાં, બજેટ 2024-25 મુજબ આવકવેરા રિબેટ ક્યાં સુધી? રૂપિયા 7 લાખની આવક સુધી મળશે. યાદ રાખજો બેટા, રૂપિયા 7 લાખની આવક સુધી મળશે. અને ક્યાં સુધી? સર, રૂપિયા 25,000 સુધી. રૂપિયા 25,000 સુધી. 7 લાખની આવક અથવા રૂપિયા 25,000, બે માંથી જે ઓછું હોય એ મળે. હલો, 7 લાખ રૂપિયા અથવા 25,000, બે માંથી જે ઓછું હોય એટલું મળશે. આવકવેરા રિબેટ કદાચ પ્રશ્ન પૂછી શકે બેટા, પૂછી શકાય. આવડો આ નહીં, પણ આ પ્રશ્ન ક્યાંક આઈએમપી ખરો. આવકવેરા રિબેટ સ્ટાર કરવું એટલે એને આઈએમપી સમજવાના. આમાં 5 સ્ટાર થયા છે. હા, આ ક્વેશ્ચનને 5 સ્ટાર રેટિંગ આપજો. આવકવેરા રિબેટ 7 લાખ સુધી વધાર્યું છે. પેલા 5 લાખ હતું, હવે થઈ ગયું છે 7 લાખ રૂપિયા, અને એ પણ 25,000 રૂપિયા સુધી. આવકવેરા રિબેટની કથા કરવામાં આવે છે ઇન્કમટેક્સ એક્ટ 1961 કલમ 87A માં, 87A. ડન દીકરા? ચાલો, આ બધું યાદ આવે છે ને ભૂતકાળનું ભણેલું? હા, યાદ આવે એટલા માટે જ આ બધું કરીએ છો. એમસીક્યુ નું કારણ જ છે કે હું ચેપ્ટર રિવિઝન કરાવું તેમાં મજા ન આવે. એમસીક્યુ થ્રુ રિવિઝન કરો તો વધારે મજા આવે, બરાબર? ચાલો, ડન છે. આવકવેરાની કલમ 2(9) શેની સાથે સંકળાયેલી છે? કલમ 2(9) કોની સાથે સંકળાયેલી છે? કલમ 2(9). આટલું બધું ડેપ્થમાં પૂછાય નહીં, પણ યાદ રાખજો, આકારણી વર્ષ સાથે સંકળાયેલી છે. કલમ 2(9) આકારણી વર્ષ સાથે સંકળાયેલા. ડી એટલે ધમો, હાલી નીકળમાં.
ડી એટલે ધમોય થાય ને ધુંબોય થાય. હાલ બરાબર. હા, અને ધમો યાદ આવે. ગામમાં અત્યારે કમો ને ધમો બે ફેમસ છે. ગુજરાતના ડાયરામાં કમો વખણાય. હા, ડાયરામાં કમો હાલે છે અને રામાણીમાં ધમો હાલે છે. આ બે ફેમસ છે. હા, લાઈવ શેરિંગ નું ઓપ્શન આ તો નીકળી જવાનું, બીજું શું હોય, બહાર નીકળી જવાનું. આ બહાર નીકળી જવાનું, બહુ ટેન્શન નહીં લેવાનું. હા, યુટ્યુબ વાળા મિસ કોલ મારે, એમાં કાંઈ વાંધો નહીં. હાલો હાલો, અહીંયા આવતા રહ્યો, ડિક્લેર કરી નાખીને બહાર નીકળી જવાનું, બહુ ટેન્શન નહીં લેવાનું. હાલો હાલો, આવતા રહીએ કે કમો કોણ છે નહીં ખબર પડે. ડાયરા જોતો જાતો કમાની ખબર પડે. હાલો, જવાબ ડી આવે બેટા. જવાબ કયો આવશે? ડી આવશે. બરાબર. ચાલો નેક્સ્ટ. આકારણી વર્ષે ખાલી જગ્યાથી શરૂ થતા 12 મહિનાનો સમયગાળો છે. આકારણી વર્ષે ખાલી જગ્યાથી શરૂ થતા 12 મહિનાનો સમયગાળો છે. ક્યારથી શરૂ થતા? 1 એપ્રિલથી જોઈને સાહેબ, 1 એપ્રિલથી શરૂ થતા 12 મહિનાનો સમય એટલે આકારણી વર્ષ કહેવાય. બરાબર. અને આકારણી વર્ષ એટલે જે વર્ષે કરવેરાની આકારણી કરવામાં આવે એને આકારણી વર્ષ કહેવાય. જે વર્ષે કરવેરાની આકારણી થાય એને આકારણી વર્ષ કહેવાય. ગણતરી થાય એને 1 એપ્રિલ. ડન. ચાલો, આની અંદર જવાબ આવે સી. જ્યારે એક વર્ષમાં મળેલ આવક પર તે જ વર્ષે કર લાદવામાં આવે. જે વર્ષે આવક થઈ હોય એ જ વર્ષે કર લાદવામાં આવે. એક શબ્દ આપણે ભણ્યા હતા બેટા કે જ્યારે આકારણી વર્ષ, નાણાકીય વર્ષ એ જ આકારણી વર્ષ થાય. નાણાકીય વર્ષ એ જ આકારણી વર્ષ થાય. એવા ઘણા બધા સંજોગો આપણે જોયા હતા. વહાણવટુ કંપની હોય તો ભલે, કંપનીનો માલિક જે છે મૃત્યુ પામે, ધંધો એ વર્ષે બંધ કરી દેવાનો હોય, વિદેશમાં વહી જવાના હોય, તો ચાલુ વર્ષે એના ઉપર આકારણી થઈ જાય. એને કેવી આકારણી કહેવાય સાહેબ? એને પ્રવેગક આકારણી કહેવાય. કેવી કહેવાય? પ્રવેગક આકારણી. વેરી ગુડ, વેરી ગુડ. જ્યારે મળેલી આવક પર તે જ વર્ષે કરવેરા લાદવામાં આવે એટલે તમારું નાણાકીય વર્ષ એ જ આકારણી વર્ષ બની જાય. નાણાકીય વર્ષ એ જ આકારણી વર્ષ બની જાય ત્યારે એને પ્રવેગક આકારણી કહેવાય છે. સી ઓપ્શન આવશે. વેરી ગુડ બેટા. ચાલો, રેડી? આગળ વધીએ. નેક્સ્ટ. કુલ આવક ખાલી જગ્યા કરતા વધારે હોય ત્યારે સરચાર્જ વસૂલવામાં આવે છે. કુલ આવક ખાલી જગ્યા કરતા વધારે હોય ત્યારે સરચાર્જ. એ અને સી બે ઓપ્શન કેમ આવે છે? 50 લાખ, 1 કરોડ ડખે ચડોમાં. એ અને સી બે ઓપ્શન આપે છે. એ જવાબ આવે દીકરા. 50 લાખથી વધારે હોય તો તમારે સરચાર્જ ભરવો પડે. કુલ આવક કાંઈ નથી કીધું એટલે વ્યક્તિના સંદર્ભમાં સમજવાનું. સરચાર્જ કોઈ નથી કીધું એટલે વ્યક્તિના સંદર્ભમાં સમજવાનું. 50 લાખ સુધી સરચાર્જ નથી બેટા. 50 લાખથી વધુ આવક થાય, આ 50 લાખથી વધુ થાય ને બેટા, તો તમારે સરચાર્જ ભરવો પડે. ને કેટલો ભરવો પડે? 10% ભરવો પડે બેટા. 50 લાખથી વધારે હોય તો 10% સરચાર્જ લાગે. પછી 1 કરોડ સુધી હોય ત્યાં સુધી, 1 કરોડથી વધારે હોય તો 15%. 1 કરોડથી વધુ હોય તો 15%. એટલે 50 લાખથી 1 કરોડ સુધી 10%. 1 કરોડથી વધારે હોય તો 15%. 2 કરોડથી વધારે હોય તો 25%. 2 કરોડથી વધારે હોય તો 25%. એક નિયમ હતો કે 2 કરોડથી વધારે, 5 કરોડથી વધારે હોય તો 37%. એ રૂલ્સ નીકળી ગયો છે હો. હા, મેક્સિમમ 37%નો નિયમ હતો એ નીકળી ગયો છે હવે હો. એટલે હવે નો આવે. મેક્સિમમ 37%નો નિયમ નીકળી ગયો છે. એટલે અત્યારે મેક્સિમમ કેટલું છે? 25% સરચાર્જ છે. 25% સરચાર્જ કોના માટે? આ વ્યક્તિ માટે. સાહેબ, કંપની માટે સરચાર્જનો દર ખબર છે ને તમને?
કંપની માટે સાહેબ ભારતીય કંપની માટે અલગ છે અને વિદેશી કંપની માટે અલગ છે. ભારતની કંપની હોય, એક બાજુ આ ભારત લખી, એક બાજુ વિદેશી કંપની લખું છું. ભારતની કંપની અને વિદેશી કંપની લખો. એમાં 1 કરોડથી 10 કરોડ સુધીની આવક હોય તો 1 થી 10 કરોડ સુધીની આવક હોય. આવક 1 થી 10 કરોડ. આવક 1 થી 10 કરોડ હોય તો ભારતની કંપની ઉપર કેટલા ટકા બેટા? 7%. ભારતની કંપની ઉપર 7% અને વિદેશી કંપની ઉપર ખાલી 2%. 2%. અને 10 કરોડથી વધારે આવક થાય, 10 કરોડથી વધારે આવક થાય તો ભારતીય કંપની ઉપર 12% અને વિદેશી ઉપર 5%. વેરી ગુડ બેટા. એટલે ભારતમાં 7 અને 12 યાદ રાખવાના. ભારતમાં 7 અને 12. 7-12 નો દાખલો ન કઢાવે કોઈને. જમીન ખાતે હોય તો ઘણાને જમીન હોય તો 7-12 ના દાખલા નીકળે. એ હખનારીઓ તો બાપા 7-12 માં તમારા દાખલા નામ ચડાવ્યો. હખનારીઓ તો નમા ચડે ને તો ન ચડે. 7-12 ના દાખલામાંથી નામ નીકળી જાય. ઘણા એના નામ નથી કાઢી નાખતા, રાશન કાર્ડ માંથી કાઢી મૂકે છે. હા, હાલો અવતારીઓ. હા, બાકી ઘોડે ન ચડે. પછી આમાં હું ઘોડે ચડે. હાલો અવતારીઓ. ક્યાં હતા આપણે? અચ્છા, કુલ આવક કેટલા કરતા વધારે હોય તો સરચાર્જ વસૂલવામાં આવે છે બેટા એ 50 લાખ રૂપિયા. ડન. હાલો આગળ. આવકવેરા કાયદા મુજબ વ્યક્તિમાં શેનો સમાવેશ થાય છે? વ્યક્તિ, HUF, સ્થાનિક સત્તામંડળ કે ઉપરોક્ત બધા? આવકવેરાના કાયદા મુજબ વ્યક્તિમાં કોનો સમાવેશ થાય છે? અચ્છા, બધાય લઈ લેશું. આવે તો લેવા જ પડે. અલિયા ઉપરોક્ત બધાનો સમાવેશ થાય. ડી. બરાબર. ચાલો, રેડી. ક્વેશ્ચન નંબર 13. CBDT એટલે શું? CBDT એટલે શું? સેન્ટ્રલ બ્યુરો ઓફ ડાયરેક્ટ ટેક્સ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, નાગરિકનું ડાયરેક્ટ ટેક્સ બોર્ડ, સિટીઝન બ્યુરો ઓફ ડાયરેક્ટ ટેક્સ. સિટીઝન બ્યુરો ઓફ ડાયરેક્ટ ટેક્સ. શું થાય બેટા? બી. હા, અને બબીતાજી યાદ આવ્યા છો. બી ઉપરથી ભગવદ્ ગીતા કે તો મને ગમે. બી ઉપરથી બબીતાજી નો હાલે. હાલી જ નીકળ્યા છે. હા હા, પેલા ચેરમેન જમુના પ્રસાદ. તો લખો ને સેન્ટ્રલ CBDT. ની સ્થાપના લખી નાખો હારોહાર. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, CBDT ભારતમાં ઇન્કમ ટેક્સ માટેની સર્વોચ્ચ સંસ્થા છે. ડાયરેક્ટ ટેક્સ માટેની સર્વોચ્ચ સંસ્થા એટલે એને CBDT કહેવાય. સ્થાપના થઈ હતી બેટા 1964 સ્થાપના 1964. યસ, સ્થાપના 1964. આના પ્રથમ ચેરમેન હતા જમુના પ્રસાદ સિંઘ. પ્રથમ ચેરમેન જમુના પ્રસાદ સિંઘ. વર્તમાન ચેરમેન કોણ છે આના? નીતિન ગુપ્તા. લખી નાખો વર્તમાન ચેરમેન. પરીક્ષામાં પૂછી શકાય બેટા.
ઇન્કમ ટેક્સમાં આવા સવાલ આવશે જ દીકરા. એકાદાના પેપરમાં તો સીબીડીટી આવે ને આવે જ. જેટલી શિફ્ટમાં તમારી પરીક્ષા ગોઠવાય, નસીબવાળાની શિફ્ટમાં પ્રશ્ન આવશે સીબીડીટીનો. હાલના ચેરમેન, વર્તમાન ચેરમેન નીતિન ગુપ્તા. નીતિન ગુપ્તા આવે કોની અંડરમાં? તો લખો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંતર્ગત કાર્ય કરે, એટલે કેન્દ્ર સરકાર મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. અને એની અંદર રેવન્યુ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની અંદર કયો ડિપાર્ટમેન્ટ? રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય ને બેટા, એમાં કામ કરે. શેની અંતર્ગત કામ કરશે? રેવન્યુ ડિપાર્ટમેન્ટ અંતર્ગત કામ કરે બેટા. રેવન્યુ ડિપાર્ટમેન્ટ અંતર્ગત કામ થશે. બરાબર? યસ. એપેક્સ બોડી છે, હેડક્વાર્ટર દિલ્હીમાં છે. હેડક્વાર્ટર દિલ્હીમાં લખી જ નાખો બેટા આ બધું. હેડક્વાર્ટર દિલ્હી, પરીક્ષામાં આવું પૂછાશે જ. હેડક્વાર્ટર દિલ્હી. ડન. ચાલો, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. ડન છે. સીબીડીટી જવાબ આની અંદર આપણે નક્કી કર્યો બી. ચાલો, સીબીડીટીનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય છે. કોના દ્વારા થાય? હવે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ તો કેન્દ્ર સરકારની જ ને, કે ગુજરાત સરકારની થોડી હોય કઈ. કોની હોય? કેન્દ્ર સરકાર દ્વારા, એ દ્વારા થશે બેટા. એ આવશે. શું આવશે જવાબમાં? એ ખુદ ગબ્બર. હા, ડન. ચાલો, ભારતનો નાગરિક કે જે રોજગારના હેતુથી વિદેશમાં જાય છે, પાછલા વર્ષમાં ભારતમાં ઓછામાં ઓછું કેટલા દિવસ નિવાસી બનવા માટે રહેવું જોઈએ? રેસિડેન્ટ બનવા માટે ભારતમાં છેલ્લા વર્ષમાં ઓછામાં ઓછા કેટલા દિવસ રહેવું જોઈએ? કેટલા દિવસ રહેવું જોઈએ? કીધું તું અલિયાવ આપણે. પાછલા વર્ષ દરમિયાન કેટલા દિવસ? 182 દિવસ કે તેથી વધુ. ખબર છે ને? આ રહીશ બનવા માટે, નિવાસી એટલે રહીશ, રેસિડેન્ટ. રહીશ અથવા નિવાસી ભારતીય, એના માટે શું શરત આપી હતી બેટા? યાદ છે કોઈને? 2 શરતો આપેલી હતી. 2 શરતો હતી, અથવામાં હતી બેટા, કે પાછલા વર્ષની અંદર 182 દિવસથી વધુ, અથવા પાછલા વર્ષની અંદર 60 દિવસ, એની અગાઉના 4 વર્ષ દરમિયાન 365 દિવસ. યસ, વેરી ગુડ. પાછલા વર્ષમાં 60 દિવસ કે તેથી વધુ, પાછલા વર્ષમાં 60 દિવસથી વધુ, અને તેની અગાઉના 4 વર્ષમાં 365 દિવસથી વધુ. 365 દિવસથી વધુ. યસ, વેરી ગુડ. તો એને શેનો દરજ્જો મળે? રહીશનો દરજ્જો મળે. શેનો મળે? રહીશનો દરજ્જો મળે. ડન. રેસિડેન્ટ. ઓકે, તો આનો જવાબ શું આવશે બેટા? 182 દિવસ આવે. શું આવે? 182 દિવસ આવશે. ડન. ઓકે, યસ. સેક્શન 61. સેક્શન 61 6(1) મુજબ. જરૂર નથી આટલું બધું ડેપ્થમાં કરવાની. ચાલો, રેડી છે દીકરા? ઓકે, ભારતીય કંપની તરફથી ડિવિડન્ડ ખાલી જગ્યા છે. શું છે? ભારતીય કંપની તરફથી ડિવિડન્ડ.
સંપૂર્ણ કરપાત્ર કે સંપૂર્ણ મુક્ત? આંશિક ને એવું નું આવે. એ અથવા સી? ભારતીય કંપની તરફથી મળતું ડિવિડન્ડ છે ને બેટા, એ સંપૂર્ણ કરપાત્ર છે. સંપૂર્ણ કરપાત્ર છે. જવાબ આવશે એ. ભારત દેશની અંદર 2020ની અંદર એક ફાઇનાન્સ એક્ટ આવેલો હતો. 2020માં ફાઇનાન્સ એક્ટ 2020, એના ફાઇનાન્સ એક્ટની જોગવાઈ મુજબ ભારતમાં તમને લોકોને ખબર હોય તો ડીડીટી આવે છે. ખબર છે? હેલો, ભારતમાં ડીડીટી આવે છે. ડીડીટી ડીડીટી વિશે ખબર છે કોઈને? લે, એક વખત ઓફલાઈન બેચમાં છોકરાને પ્રશ્ન પૂછ્યો તો ડીડીટી એટલે મને કે ઓલા મચ્છર થાય ને ત્યારે ચૂના જેવું ન છાટે કે બધે પાણીના ખાબોચિયામાં છાટે ચૂના જેવું, એને ડીડીટી કહેવાય. આ પાવડર પાણીના ખાબોચિયા ભરાય જેને મચ્છર ન થાય ત્યારે જે પાવડર છાંટવામાં આવે એને ડીડીટી કહેવામાં આવે છે. એ ડીડીટી નથી. અહીંયા એ ડીડીટી નથી. હો, અહીંયા એ ડીડીટી નથી બેટા. અહીંયા એ ડીડીટી નથી. LLPમાં 2008 આવે. એ ડીડીટી નથી મારા વીરા, એ ડીડીટી નથી. હાલો, ડીડીટી એટલે કહેવાય છે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. લખી નાખો, ક્યાંક શબ્દ પૂછી શકાય. ડીડીટી બોલે તો આ ડીડીટી બરાબર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ. ડીડીટી બોલે તો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ છે બેટા. હા, મોઢામાં લગાવી પાવડર ને ડીડીટી નો કહેવાય. મોઢામાં લગાવે ને કયો પાવડર કહેવાય? વોશિંગ પાવડર નો કહેવાય. કા એટલે એ તો કપડાં ધોવામાં હોય. રેવા દો, એ નો કહેવાય. ક્યારેક ટ્રાય કરી લેવાની. ઓલું કહે ને, નિરમા પાવડર વાળા જાહેરાતમાં લખે છે, નિરમા પાવડર વાળા જાહેરાતમાં બોલે दूध सी सफेदी कपड़ों पे आए. हाँ, दूध सी सफेदी कपड़ों पे आए એટલે કોઈ મારા જેવા પાકા કલર વાળા કોઈ હોય, મારા જેવા કોઈ પાકા કલર વાળા હોય એને એક વખત વોશિંગ પાવડર નીરમાંથી મોઢું ધોઈ લેવું, રૂપાળા થાય તો ચેક કરી લેવું. પણ એ કંપની કલર કોઈ દી જાય નહીં, એટલે બહુ આવી માથાકૂટું કરવી નહીં. આ ટાલ્કમ પાવડર ને ફેર એન્ડ લવલી, હવે નવા આવ્યા છે ફેર એન્ડ હેન્ડસમ. સાહેબ એને તમે ફેર એન્ડ લવલી ના ટીપણામાં નાખી દો ને તો એ રૂપાળા ન થાય. હા, ન થાય, રૂપાળા ના થાય ભાઈ. હા, હવે તમારે રૂપાળા, મારી વાત હું કરતો જ નથી પ્રતિક, મારી વાત હું કરતો જ નથી દીકરા. હો ના, આપણી કઈ વાત જ નથી કરતો. હાલો, ના ડીડીટી બંધ થઈ ગઈ, વર્ષો થઈ ગયા બેટા, વર્ષો થઈ ગયા ડીડીટી બંધ થઈ ગઈ. કારણ કે ડીડીટી નામનું જે આવતું બેટા, એ ડીડીટી નામના પાવડરની અંદર ઝેરી રસાયણો હતા, અને ખરેખર ઝેરી રસાયણો મચ્છર મારવા માટે આપેલા હતા. એનો છંટકાવ કરો એટલે મચ્છર નો આવે. ધીમે ધીમે એવું થવા માંડ્યું કે ઓલા મચ્છર હતા ને, મચ્છર એ ડીડીટી છાંટેલું, ડીડીટીનો પાવડર છાંટેલો હોય, એ ઢગલા ઉપર મચ્છર બેહવા માંડ્યા. હા, મચ્છર મારવા માટે જે ડીડીટીનો પાવડર છાંટતા હતા એ મચ્છરના પાવડરના ઢગલા ઉપર મચ્છર બે આદતી થઈ ગયા. અત્યારે તમારી ઘરે ઓલ આઉટ હોય તો તમે જોજો, ઓલ આઉટની માથે મચ્છર બેઠું હોય અને જાહેરાત આવે કે ઓલ આઉટ મચ્છર કો ભગાએ, એ ડબલા માથે બેઠું હોય, ધરમથી ડબ્બા માથે બેઠું હોય. કછુઆ છાપ અગરબત્તી જગાવી હોય, પેલો છેડો હળગતો એમાંથી ધુમાડા નીકળતા હોય, અને પાછલા છેડે એ મચ્છર મસ્ત મજાનું બેઠું હોય, હોતું હોય. બોલો,
કછુઆ છાપની, હા એટલે એ આદતી થઈ ગયા. હા હવે આવું થઈ ગયું કે મચ્છર કે ફરક નથી પડતો, પણ એનાથી બધા કેન્સર થવાનો ભય હતો. વિશ્વની અંદર ઘણા બધા દેશની અંદર આ ડીડીટી નામની જે રસાયણ દવા આવતી હતી એનાથી ઘણા બધા દેશની અંદર મચ્છર તો ન મર્યા પણ કેન્સરથી માણસો મરી ગયા હતા. મચ્છર ન મર્યા પણ કેન્સરથી માણસો મરી ગયા હતા બરાબર. હા એટલા માટે હા MDH મસાલામાં બધે એમ જ છે ભાઈ. જેટલા બહારના મસાલા તમે ખાવ છો, હા તૈયાર મસાલા જે ખાવ છો એ તીખાસ અને ચટાકેદાર એટલા માટે જ આવે છે કારણ કે એમાં કેમિકલ નાખવામાં આવે છે. આપણા જૂના ગેઢિયા હતા એ બધા સાચા હતા બેટા, સાચા હતા. ને હજી આપણી ઘરે તમે જુઓ, સિવાય કે તમે સોફિસ્ટિકેટેડ ઘરમાં હોય તો તમારી ઘરે તૈયાર મરચા પાવડર આવે. બાકી અમે તો દેશી ગામડિયા માણસો હજી, અમારી ઘરે તો મરચા લેવા જવાના અને મરચા વીણીને આપણે આપણી સામે દળાવવાના. મરચા લેવા જવાના, આપણે વીણવાના, ડીટિયા કાઢવાના અને આપણી સામે જ મરચા દળાય. આપણી સામે જ આપણું ધાણા જીરું દળાય, આપણી સામે જ આપણી હળદર દળાય. હા અમે તો હજી આમાં માનીએ છીએ. પણ હવે આજકાલને લેડીઝ મેમ્બર છે ને એની પાસે સમય નથી, મરચા દળાવવા જવાનો સમય નથી હોતો, એટલે એ લોકો આ તૈયાર લે છે ભાઈ. અથાણા તૈયાર લઈ લઈએ. અથાણામાં કેટલા પ્રિઝર્વેશન નાખે તમને ખબર છે? લ્યો અથાણાને 1 વર્ષ 2 વર્ષ સાચવવા માટે એમાંય કેમિકલ નાખે છે. હવે તૈયાર અથાણા મરે છે. બાકી આવો હજી પણ અમારી બાજુ આવો, ગામડાની બાજુ જુઓ તો અથાણા ઘરે બને ભાઈ. હા ઘરે અથાણા બને દીકરા, અને એને કાચની બરણીમાં રાખો એટલે વર 1.5 વર લગી કાંઈ ન થાય, કાંઈ ન થાય અથાણાને. હા ટેસ્ટી ઓછું લાગે, પણ બહારના અથાણા ટેસ્ટી એટલા માટે લાગે કારણ કે એમાં એસિડ કલર બધું નાખ્યું એટલા માટે. હા હા તડકા છાયાનું, હા બધા તડકા છાયાના અથાણા બને, ગોળ કેરીના બને, બધાય બને. મરચા નાખવાના હોય એમાં, ગુંદા આવે, ગાજર આવે, કેરી આવે, લસણના અથાણા બને, લીંબુના અથાણા બને, ગુંદાના અથાણા બને, કેળાના અથાણા બને, આ મેથી ચણાનું અથાણું બને, ખાલી મેથીનું અથાણું બને. અથાણા તો અનેક પ્રકારના હોય છે. હાલો આવતા રહ્યો ખજૂર. હાલો હવે અહીંયા ધંધામાં ધ્યાન આપો. હા પાછા આવતા રહ્યો ધંધામાં. હા આ તો શું હમણાં ચૂંટણી, આપણે ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ ગઈ ને, આચાર સંહિતા પૂરી થઈ ગઈ. હલો ગુજરાતમાં ચૂંટણી પૂરી ને, આપણે આચાર સંહિતા હટી ગઈ એટલે આચારની વાતો થવા માંડી. હાલો આવતા રહ્યો, હાલો આવતા રહ્યો. લખો ચાલો ક્વેશ્ચન નંબર 17 દીકરા. ક્વેશ્ચન નંબર 17. એમ્પ્લોય દ્વારા કર્મચારીને ચૂકવવામાં આવેલ બોનસ ખાલી જગ્યા છે. હું મારા કર્મચારીને બોનસ આપું. દાખલા તરીકે રામાણી ઇન્સ્ટિટ્યૂટના કર્મચારીને દિવાળી ઉપર બોનસ આપવામાં આવે. નહીં આપું, હું જરાય નથી આપતો બોનસ. હું આપવું હોય યાર, હવે આશીર્વાદ આપવું એટલે ઘણું થઈ ગયું છોકરાઓને. અમારો સ્ટાફ તો ખાલી આશીર્વાદથી ધરાઈ જાય છે, એટલે મારે સ્ટાફને બોનસ આપવાની જરૂર જ ન પડે. અને માગે નહીં હો, મારો સ્ટાફ માગે નહીં, બિચારા એવા ડાયા છે ને, ગાય જેવા ડાયા, ગાય જેવા ડાયા. હા મારા સ્ટાફમાં બધા ગાય જેવા ડાયા છે. ના ના ના, બધા ગાય જેવા ડાયા, કોઈ આખલા જેવું છે જ નહીં. હાલો આવતા રહ્યો. નાસ્તો આપી તો બોનસ ન મળે. નાસ્તો અમારે ક્યાં આપવાનો હોય, નાસ્તો બઠવી લઈએ. પેલા એવું હતું, જૂની ઓફિસે અમારે શું, મારી ઓફિસ અને મેડમની ઓફિસ બે કમ્બાઇન્ડ હતી, એની ચેમ્બરમાં થઈને જ મારી ઓફિસમાં જવાય. એટલે મારી ઓફિસ એમ નમ જ હોય. હા એમ નમ જ હોય, એટલે મેડમ ડાયરેક્ટલી આપણે પૂછ્યા વગર નાસ્તો લઈ જતા. હવે નવા બિલ્ડિંગની અંદર, હા નવા કેમ્પસની અંદર 2 ચેમ્બર અલગ અલગ છે. એટલે હું ત્યારે મોજમાં હતો, મેં કીધું 2 ચેમ્બર અલગ અલગ છે, એટલે આપણી ચેમ્બરમાં એની ચેમ્બરમાંથી બહાર નીકળવાનું, પછી આપણી ચેમ્બરમાંનું આમ ફરીને આવવું પડે, એટલે આપણો નાસ્તો બઠવાય નહીં એવો મને ગળા લગીનો ભરોસો હતો. પણ ભરોસો તૂટી ગયો.
સવારના પોરમાં ટિફિન આવ્યું હોય આપણે, હા, પેન્ટ્રીમાં મૂકવાનું કીધું ત્યારે જ અડધો તો ચોરાઈ ગયો હોય. ટિફિન મૂકા ભેગો ચોરાઈ જાય છે. હવે તો બોલો, પેલા તો આપણી પાછળથી નાસ્તો ચોરાતો હતો, હા, હવે ટિફિન ભેગો ચોરાઈ જાય છે. આપણે ટિફિન દીધું હોય કે ટિફિન રાખી દો પેન્ટ્રીમાં, છાશની બોટલ ફ્રીજમાં રાખી દો, એટલે ટિફિન પેન્ટ્રીમાં રહી જાય, છાશની બોટલ ફ્રીજમાં રહી જાય, પણ નાસ્તાનો ડબ્બો પાછો પોતાની ઓફિસમાં વહી જાય. હા, નાસ્તાનો ડબ્બો પોતાની ઓફિસમાં વહી જાય છે. આટલો ડખો છે. હાલો, પણ કાંઈ વાંધો નહીં. હવે હા, હિંમતને દાદ આપવી પડે. એટલે હું બોનસ એટલે જ નથી આપતો. આમાં હું બોનસ આપું? હાલો, લઈ લ્યો. સંપૂર્ણપણે શું છે બેટા? કરપાત્ર. જો બોનસ સંપૂર્ણપણે કરપાત્ર આવે, તમારી આવકમાં સીધું એડ થશે બેટા, આવકમાં એડ થશે. ચાલો આગળ. ગ્રેચ્યુઇટી એ કયા વિભાગ મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવી છે? સાહેબ, ગ્રેચ્યુઇટીની વ્યાખ્યા આપણે જોઈ હતી, યાદ આવે છે કોઈને? મેં કીધું તું પણ ખરા, ગ્રેચ્યુઇટી 10-10 મુજબ. કોના મુજબ? 10-10 મુજબ. આટલું તો ડેફમાં પૂછતા નથી. આ તો પરીક્ષકની ઈચ્છા થાય કે લાઈને થોડી ઘડી કરું તો પૂછી નાખે. હા, કારણ કે પરીક્ષામાં તો શું, રાજાને ગમે એ રાણી. હાલો, રેડી? આગળ. ભારતમાં આવકવેરા માટેની સર્વોચ્ચ વહીવટી ઓથોરિટી કઈ છે? આવી ગયું દીકરા આગળ. ભારતમાં આવકવેરા માટેની સર્વોચ્ચ વહીવટી ઓથોરિટી કઈ છે? સર્વોચ્ચ વહીવટી ઓથોરિટી CBDT, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. હજી હમણાં જ આપણે કથા વાર્તા એની કરી. ડન. ABCD નહીં, CBDT. કોણ ABCD લખે છે? હાલો, એને ગાંઠિયા ખવાય છે. એમ્પ્લોયર દ્વારા કર્મચારીને માસિક પગાર સિવાયની ચૂકવણીને શું કહેવાય? માસિક પગાર સિવાય તમે એમ્પ્લોયરને આપો કર્મચારીને, એને શું કહેવાય? એને ભથ્થાઓ કહેવાય, નાસ્તો ન કહેવાય. એ તો ચોરી લઈએ ને નાસ્તો કહેવાય, અને ભથ્થું કહેવાય. હા, નાસ્તાને ભાથું કહેવાય. ભાથું નાસ્તો છે ને ભાથું કહેવાય. ગામડે ભાત લઈને જાય ને, આપણે ભથ્થાની વાતું હાલે છે. હા, ગામડામાં ભાત લઈને જાય. હા, આમાં દીકરીઓ, ગામડાની દીકરીઓ, એને ખબર હોય. હા, મધર ફાધર ગામડે હોય અથવા સાસરું ગામડે હોય. અચ્છા, બહુ કરેલા છે ભાત. બહુ સરસ દીકરા પિયુષા. હાલો આવતા રહ્યો, હાલો આવતા રહ્યો. હા, એટલે તો બધા હવે સિટીથી કંટાળી ગયા. વેકેશનની અંદર બધા ગીરમાં ફરવા જાય, ફાર્મ હાઉસમાં. પેલા એ જ વ્યક્તિ એના બાપાનું ફાર્મ વેચીને રાજકોટમાં બંગલો લીધો હોય. અમારે ઘણા એવા છે, એના બાપાનું ફાર્મ વેચીને રાજકોટમાં બંગલો કર્યો હોય, અને મારો દીકરો ગામના ફાર્મ હાઉસમાં રોકાવા જાય દિવસના 5,000 રૂપિયા આપીને. હા, વધારે બાપાનું ફાર્મ હતું એ રાખ્યું હતું, એ રોકાવા થાત જ. હાલો, હાલો આવતા રહ્યો, કાંઈ વાંધો નહીં. બધા લોકોના અલગ અલગ વિચાર. તુંડે ટુંડે મતિર્ભિન્ના. ડન. બી ઓપ્શન આવશે આની અંદર. ચાલો, HRA. HRA એટલે થાય શું? પેલા ઈ તો કયો, HRA નું ફૂલ ફોર્મ શું થાય? ફૂલ ફોર્મ કયો પેલા, ફૂલ ફોર્મ. HRA નું ફૂલ ફોર્મ શું થાય? હાઉસ રેન્ટ એલાઉન્સ. વેરી ગુડ. હાઉસ રેન્ટ એલાઉન્સ. HRA, હાઉસ રેન્ટ એલાઉન્સ, એને ઘર ભાડા ભથ્થું કહેવાય. શું કહેવાય? આ ઘર ભાડા ભથ્થું. ઘર ભાડા ભથ્થું. તમે જવાબ આંશિક કરપાત્ર કયો છો. આંશિક કરપાત્ર એ શું કામ તમને ખબર છે ને? શું કામ? એનો નિયમ ખબર છે? પેલી શરત શું આવે? ચૂકવેલ ભાડું માઇનસ પગારના કેટલા? 3 શરતો આવે. વેરી ગુડ. પેલી શરત કઈ આવે? ચૂકવેલ ભાડું અને માઇનસ પગારના કેટલા ટકા?
ચૂકવેલ ભાડું માઇનસ પગારના 10%. વેરી ગુડ. પગારના 10%. બીજું કીધું તું, બીજું ઓલા 4 મેટ્રોપોલિટન. કયા કયા 4 મેટ્રોપોલિટન? મુંબઈ, મદ્રાસ, દિલ્હી, કલકત્તા. યાદ આવે છે? મુંબઈ, મદ્રાસ, દિલ્હી, કલકત્તા. આ મુંબઈ, મદ્રાસ, દિલ્હી અને કલકત્તા. હા, એની અંદર પગારના 50%. આમાં પગારના 50%. અને અન્ય જગ્યાએ પગારના 40%. અન્ય જગ્યાએ પગારના 40%. અને ત્રીજી શરત હતી, ત્રીજી શરત ખરેખર મળેલ. ખરેખર મળેલ, એકચ્યુઅલ. આ 3 શરતો છે બેટા. ચૂકવેલ ભાડું માઇનસ પગારના 10%. ત્રીજું, મુંબઈ, મદ્રાસ, દિલ્હી, કલકત્તામાં પગારના 50%, અન્યમાં પગારના 40%. અને ખરેખર મળેલ હોય. આ 3 માંથી જે ઓછું હોય, 3 માંથી જે રકમ ઓછી હોય તે કરમુક્ત છે. તે કરમુક્ત. અને વધારાની રકમ કરપાત્ર થાય. વધારાની રકમ કરપાત્ર. ડન? યસ. તો એનો મિનિંગ શું થયો કે અમુક લેવલ સુધી કરવેરા ભરવાના અને અમુક નહીં ભરવાના, એટલે એને આંશિક કરપાત્ર કહેવાય. શું કહેવાય? આંશિક. અની માથે મીંડું છે પાછું, જોજો. આ આંશિક કરપાત્ર. અનું મીંડું કાઢી ન નાખું, નકર ડખા થઈ જાય. હા, એ માનસિક નથી. હવે એ ભગવાન, આનું શું કરવાનું? પ્રતીક, આ તું ધમાનું લખશ ને ધમો તારું લખે છે. બે ભેગા બહેન લેક્ચર જોવો છો અત્યારે? માનસિક. એ ભગવાન, ન હોય એવા ગોતી આવે, ન હોય એવા ગોતી આવે. હાલો હાલો, આવતાર્યો, અહીંયા આવતાર્યો. પેટમાં દુખવાનું છે. શેનું પેટમાં દુખવાનું છે? ના ભાઈ ના. દુનિયામાં ઘણા લોકો એવા હોય. હા, ઘણી વખત એવું થાય કે સર ઓફલાઈન બેચમાં છે ને છોકરા આમ સામા હોય તો ભણાવવાની મજા આવે, આમ ખુલીને ભણાવતા હોય. અમારા લોકોની આઈડિયોલોજી હજી એવી. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે કે કોઈ પણ શિક્ષકની મેન્ટાલિટી એવી હોય કે સામે ઓફલાઈન બેસીને છોકરો ભણતો હોય ને તો મજા આવે, છોકરાને આઈ કોન્ટેક્ટ થાય, આ બધું થાય અને રિલેક્સ થાય. છે તે જે સારું. આપણે ઊંધું છે, આપણે ઊંધું છે. આ કોમર્સની બેચમાં ઊંધો નિયમ હાલે છે. આમાં ઓનલાઈન બેચમાં જેવા અખરા અઘરા છોકરા આપણી પાસે છે. આ ઓફલાઈન કરતા વધારે રિલેક્સ ઓનલાઈનમાં રહીએ છે ઘણા. હાલો હાલો, કાંઈ વાંધો નહીં. હા, ઓનલાઈનમાં જ મજા આવે. ઓફલાઈન ને હજી વાર છે. ઓફલાઈન ને વાર છે. હા, તમારી પીટી પૂરી થાય, પ્રિલિમ્સ પરીક્ષા પૂરી થાય એટલે સીધું એના જ્યારે છેલ્લું પેપર હશે, છેલ્લો સ્લોટ હશે. હા, સીબીઆરટી મુજબ પરીક્ષા છે તમારી. પ્રિલિમ્સ પરીક્ષાનો છેલ્લી શિફ્ટમાં જ્યારે પેપર પૂરું થયું એના 2 દિવસ પછી આપણે ઓફલાઈન તો ચાલુ થઈ જશે. ઓનલાઈન ચાલુ જ રહેશે આપણું. આપણું ઓનલાઈન ચાલુ જ રહેશે. પણ આ તો કોઈને એમ લાગે કે ઓફલાઈન રૂબરૂ ભણવું જ છે અને લડી લેવું છે મેઇન્સ માટે. હા, એ જે દી પરીક્ષા લેવાઈ દીધી, છેલ્લી શિફ્ટની પરીક્ષા પૂરી થઈ એના પછીના 2 દિવસ પછી આપણે અહીંયા ઓફલાઈન બેચ ચાલુ થઈ જશે. એક જ બેચ કરવાના છે. મારે ગુજરાતમાંથી 100 છોકરા જ જોઈએ છે ખાલી. હા, આખા ગુજરાતમાંથી મારે એવા 100 છોકરા જોઈએ છે. મારા ક્લાસની કેપેસિટી 100ની છે, મોટા મોટો ક્લાસ.
હા, ઓનલાઈન તો ચાલુ જ હશે, ઓનલાઈન તો ચાલુ જ હશે મેઇન્સ માટેની બેચનું, પણ ઓફલાઈનમાં મારે 100 જણા ગોતવા જેવા. હા, એ 2 મહિના 3 મહિના જેટલો સમય વધે, હા, એ 100 જણાને બાજુમાં બેહારીને ભણાવવા છે. બરાબર. એ કે યુપીએસસીમાં કેટલા સ્ટુડન્ટ છે, હવે પછી એમ પૂછશે યુપીએસસીમાં કેટલા સ્ટુડન્ટ છે, પછી કે યુપીએસસીની ફી કેટલી છે, અને પછી મારા દીકરા ગુણાકાર કરશે કે આટલી આવક થાય. ધંધામાં ધ્યાન દ્યો ને, ધંધામાં ધ્યાન દ્યો ને. અઘરાવ ડાયરેક્ટલી મારા દીકરા પૂછે જ નહીં કઈ. હાલો હાલો હાલો, આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. હા, મોટા ભાઈના ઘરે રહેવે તો આપણી ઘેરે આવતા રહ્યો હમા, એટલામાં કે ટેન્શન ન હોય. હા, ચાલો હાલો, અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. હા, ચાલો. શું હતું દીકરા? HR એ હાઉસ રેન્ટ એલાઉન્સનો આ નિયમ યાદ રાખ લેજો. પરીક્ષામાં ગમે એમ કરીને કાન પકડે તમને આ ખબર વાંધો ન આવે, બરાબર? એટલે થોડું ઘણું ડેપ્થમાં બેટા એટલે લેતો જાઉં છું કે થોડું ઘણું રિવિઝન તમારે થઈ જાય. આ વચ્ચે થોડા ઘણા રિલેક્સ એટલા માટે કરતો જાઉં છું કારણ કે તમને કીધા વગર MCQ શરૂ કર્યા, કીધું હોત તો હજી ઘણા લોકો વાંચી ના આવત, રિવિઝન કરીને બેસત. ડન? ચાલો આવતા રહ્યો. હા, એમ નામ રિવિઝન આવે એનું નામ જ રિવિઝન બેટા. હા, ઓમ તો બધા લોકો કરે. હાલો ચાલો. ચિલ્ડ્રન એજ્યુકેશન ભથ્થું 2 બાળકો માટે દર મહિને બાળક દીઠ કેટલું છે? ચિલ્ડ્રન એજ્યુકેશન ભથ્થું બેટા, ચિલ્ડ્રન એજ્યુકેશન ભથ્થું કેટલા રૂપિયા આવે? 100 રૂપિયા આવે બેટા. દર મહિને બાળક દીઠ છૂટ છે 100 રૂપિયા. 2 બાળકો માટે, હા 2 બાળકો માટે દરેકના 100 રૂપિયા, એકના 200 રૂપિયા, વરના 2400 રૂપિયા આવે. હું તમને એમ પૂછું કે અહીંયા ચિલ્ડ્રન એજ્યુકેશન ભથ્થાની જગ્યાએ તમને લોકોને એવો શબ્દ આપે કે હોસ્ટેલ ભથ્થું. તમને એવો શબ્દ આપે દીકરા હોસ્ટેલ ભથ્થું, તો હોસ્ટેલ ભથ્થામાં રૂપિયા કેટલા આવે? શું વાત છે, વાહ! મહિને 300 રૂપિયા. વેરી ગુડ દીકરા, મહિને રૂપિયા 300. હોસ્ટેલ ભથ્થાની અંદર મહિને 300 રૂપિયા છે. વેરી ગુડ દીકરા, વેરી ગુડ. છોકરા હોશિયાર છે. બાકી હોસ્ટેલ કહેતો 300 રૂપિયા, એજ્યુકેશન કહેતો 100 રૂપિયા. ડન? તો આની અંદર તો આપણે જવાબ એમાં રાખશું. ચાલો, હા, એક ટ્વિન્સ હોય તો એ હાલો અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા. આનો જવાબ પણ નથી આપવો. હાલો હાલો આવતા રહ્યો. ચાલો, ટ્વિન્સ હોય તો 2 બાળકો માટે મળે, પછી કહેતા નહીં બે વખત 2 ટ્વિન્સ હોય તો ટોટલ 4 થયા, એમાં 2 માટે મળે. હો, હાલો. હે ભગવાન, આનું શું કરવાનું? એવા નવા નવા વિચાર આવે. ચિલ્ડ્રન છાત્રાલય ભથ્થું 2 બાળકો માટે દર મહિને, જો આવી ગયું. હલો, છાત્રાલય ભથ્થું, છાત્રાલય ભથ્થું મહિને કેટલા રૂપિયા? હમણાં જ કહી દીધું આપણે, 300 રૂપિયા આવે બેટા. ડી. એજ્યુકેશન હોય તો 100 રૂપિયા, અને છાત્રાલય હોય તો બસ 300 રૂપિયા. ચાલો, રેડી? ઓકે. એમ્પ્લોય દ્વારા કર્મચારીને આપવામાં આવતી પરિવહન ભથ્થું, સેવા પરિવહન ભથ્થું કેટલે સુધી મુક્તિ છે? પરિવહન ભથ્થું પરિવહન ભથ્થું ટ્રાવેલિંગ એલાઉન્સ બેટા મહિનાના 1600 રૂપિયા એલાઉ છે. કેટલા રૂપિયા? મહિનાના 1600 રૂપિયા પર મંથ ને પર એનમ. એનમ એટલે યર. હા, કે મેડમ તમને કેટલો? મેડમ ને કઈ પરિવહન ભથ્થું આપણે આપતા નથી. હા, પણ
આપણે પરિવહન ભથ્થું નથી આપતા, પરિવહનમાં લઈ જાવું આપણે એને. ચાલો આવતા રહ્યો. નેક્સ્ટ, વિદેશી ભથ્થું એ ખાલી જગ્યા છે. ચાલો, વિદેશી ભથ્થું એ ખાલી જગ્યા છે. સંપૂર્ણ મુક્તિ ભથ્થું, સંપૂર્ણ રીતે કરપાત્ર, આંતરિક છૂટ ભથ્થું, આમાંથી કાંઈ નહીં. વિદેશી ભથ્થું. સાહેબ, વિદેશી ભથ્થું એટલે તમે લોકો જ્યારે વિદેશમાં કામ બામ કરતા હતા ને, અથવા કામ કરતા હોય, મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા હોય, વિદેશમાંથી કોઈ ભથ્થાઓ તમને આપવામાં આવે, એ ભથ્થા સંપૂર્ણપણે મુક્ત હોય છે. હો બેટા, એ લખો, સંપૂર્ણપણે મુક્ત હોય છે. હા, વિદેશી ભથ્થા સંપૂર્ણ કરમુક્ત હોય છે. અને ઘણી વખત એવું થાય, સરકારી કર્મચારી હોય એ લોકોને વિદેશ પ્રવાસમાં જવાની છૂટ આપે. આ વિદેશ પ્રવાસમાં આઈએસ ઓફિસર હોય, મિહિર પટેલ સાહેબ કરીને છે, જે તે વખતે આપણા ફેકલ્ટી હતા, આઈએસ ઓફિસર છે. મિહિર પટેલ અત્યારે ફ્રાન્સમાં આટા મારે છે. હા, હસબન્ડ વાઈફ બંને ફ્રાન્સમાં આટા મારે છે. હા, પેરિસ એફિલ ટાવર્સમાં ફોટા હતા 3-4 દિવસ પહેલા. એ સરકાર આપે છે. હા, બસ સાચવો, 2 ટાઈમ જમવાનું આપો, નાસ્તો આપી દેજો ને સ્ટુડિયોમાં ગાડલું આપજો એટલે હુઈ જાવ. આ સ્ટુડિયોમાં ગાડલા રાખ્યા છે ખોટા. એકાદ દિવસ મેં કીધું કે રાખી દઉં. મારા દીકરા જેટલા ફેકલ્ટી આવે છે, જેટલા ફેકલ્ટી, બપોરે બધાય મારા દીકરા ગાડલામાં સુઈ જાય છે. બોલો, બધા. હા, 100% લોકો, 100% જેટલા અહીંયા લેક્ચર લેવા આવે બધાય બપોરે 1 વાગે એટલે ગાડલામાં સુઈ ગયા હોય અને 5 વાગે લગી પડ્યા હોય. હા, 5 વાગે લગી મારા દીકરા ગાડલામાં સુઈ જાય છે. બોલો, એટલે મારે તાત્કાલિક ધોરણે આ ગાડલું ને સેટી છે ને સ્ટુડિયોમાંથી કઢવી છે. તાત્કાલિક ધોરણે કઢવી છે. મેં ખરેખર રાખી હતી એટલા માટે કે ક્યારેક બપોરે આપણે રેસ્ટ કરવો હોય, મારે ક્યારેક રેસ્ટ કરવો હોય તો 5 મિનિટ હું થોડોક રેસ્ટ કરી લઉં, 5-10 મિનિટ પાવર નેપ લઈ લઉં તો મજા આવે. આમ તો હું ખુરશીમાં જ પાવર નેપ લઈ લઉં છું 5-10 મિનિટની. પણ મને એમ થયું કે વ્યવસ્થા આપણી પાસે છે, સરસ મજાનો મોટો સ્ટુડિયો છે, જગ્યા છે, ફળિયા જેવું છે ક્રિકેટરમાં એવડો. એટલે મેં કીધું મારા માટે મેં ગાડલું સેટી મુકાવી. અંધરમથી હું એકે વખત સૂતો નથી. ઈ સેટીમાં ગાડલામાં હુવાની બોણી કરી મારા મિસ્ત્રીએ. હા, સ્ટુડિયો બનાવતા હતા ત્યારે કાર્પેટ લગાવવાની હતી ને, ફર્નિચર કામ ચાલુ હતું અહીંયા, તો મારો દીકરો મારો મિસ્ત્રી હુઈ જાય બપોરે 1 વાગ્યાનો હુઈ ગયો, 3:30 વાગ્યા લગી પાડાની જેમ પડ્યો હોય. ઉઠાડવા પડતા, મિસ્ત્રીને ઉઠાડવા પડતા કે ઉઠ મારા વીરા ઉઠ. બોલો, શું કરવાના? હા, પછી સાહેબોએ ચાલુ કર્યું, ફેકલ્ટી આવે એ હુઈ જાય, હવે અમારો સ્ટાફ હુઈ જાય. બોલો, હાલો, કાંઈ વાંધો નહીં. ચાલો, વિદેશી ભથ્થું એ સંપૂર્ણ મુક્તિ ભથ્થું છે. કર્મચારી, સરકારી કર્મચારીને પાછલા વર્ષ દરમિયાન પગારના ₹1,20,000 અને મનોરંજન ભથ્થું ₹10,000 મળ્યું, તેને મનોરંજન પાછળ ₹6,000 ખર્ચ કર્યો તો તે હકદાર છે. એને કેટલી રકમ કરપાત્ર? તે હકદાર છે કરપાત્ર રકમ. કરમુક્ત માટે, કરમુક્ત સોરી, એને કેટલા રૂપિયા કરમુક્ત મળે? મનોરંજન ભથ્થાની વાત હાલે છે અહીંયા. આમાં ઓપ્શન કયો? A, B, C કે D? પાછલા વર્ષનો પગાર 1,20,000 હતો, મનોરંજન ભથ્થું મળ્યું હતું 10,000 અને એને એની પાછળ ખર્ચો કર્યો 6,000 નો. હલો, A, B, C બધાય જવાબ આવે, અમુક D. મનોરંજન ભથ્થું કેટલું એને મળવા પાત્ર છે, કરમુક્ત છે? તો
આમાં તમારે 3 શરત આવે. તમને ખબર છે મનોરંજન ભથ્થાની ગણતરી મેં કરાવી હતી. શું આવે સર? યસ, વેરી ગુડ. પગારના 20%. પેલું આવે સાહેબ પગારના 20%. હવે તમારો પગાર હતો 1,20,000. આ 1,20,000 એને ગુણ્યા 20%, એટલે 12 દુને 24,000 થયા. બરાબર. પછી બીજો નિયમ આવે ખરેખર મળેલું. આ ખરેખર મળેલ. ખરેખર મળ્યા તમને 10,000. અને ત્રીજો નિયમ હતો ₹5,000. હલો, ₹5,000. આ 3 માંથી જે ઓછું હોય તે મળે. 3 માંથી જે ઓછું હોય તે મળે. તો 3 માંથી ઓછું તો કયું છે? 5,000 છે. અહીંયા 5,000 આવે ને એટલે છોકરા ગોટે ચડે છે સાહેબ કે આ 5,000 રકમમાં તો આપ્યા જ નથી સાહેબ. 5,000 રકમમાં તો આપ્યા નથી. રકમમાં 1 ને 20 આપ્યા, 10 આપ્યા, 6 આપ્યા સાહેબ. એના સામું જોવાનું નથી. ઇન્કમ ટેક્સ એના નિયમ ઉપર હાલે છે કે પગારના 20% અથવા ખરેખર મળેલ અથવા 5,000. 3 માંથી ઓછું એ હાલે. તો 3 માંથી ઓછું કયું છે? 3 માંથી ઓછું છે બેટા ₹5,000. જવાબ આવશે સી. હા, આમાં મોટા ભાગે 10 નાખે, 6 નાખે, એટલે બધા જવાબ આપ્યા. જોયું તમે? યસ, આ યાદ રાખવાનું દીકરા, યાદ રાખવાનું. આ જેટલી શરતો છે બેટા, એ ઘર ભાડા ભથ્થાની શરતો હોય, મનોરંજન ભથ્થાની શરતો હોય. પરીક્ષામાં MCQ આમાંથી જ પૂછે છે. ભલે ગણતરી આમ ન હોય પણ સાદી ગણતરી આવે. આ સાદી ગણતરી આવે એટલે તેનું નામ ઇન્કમ ટેક્સ છે બેટા. જો ધ્યાન આપો તો ઇન્કમ ટેક્સમાં પૂરા માર્ક્સ મળે. હા, અને ધ્યાન ન આપો તો પીછા ખરી જાય એમાં. ઇન્કમ ટેક્સ છે દીકરા. ચાલો સી, અહીંયા એ ડન. નેક્સ્ટ, ભારતનો નાગરિક જે રોજગારના હેતુથી વિદેશ જાય તેને રેસિડેન્ટ બનવા માટે ઓછામાં ઓછું કેટલા દિવસ ભારતમાં રોકાવું પડે? આવી ગયો તો સવાલ. આવી ગયો તો બેટા, આવી ગયો તો. કેટલા દિવસ રોકાવું પડે? 182 દિવસ. રોજગારના હેતુ માટે વિદેશ જવાય, વાંધો નહીં. બિઝનેસના હેતુ માટે જતા ને બેટા, જાય, ઘણા લોકો જાય. ચાલો, આની અંદર જવાબ આવશે ડી. નીચેનામાંથી કોણ સામાન્ય રીતે નિવાસી ન હોઈ શકે? સામાન્ય રહીશ કોણ ન હોય? રહીશમાં તો બધાય આવે. સામાન્ય રહીશમાં સર HUF આવી શકે, વ્યક્તિઓનું સંગઠન આવે. કંપની સામાન્ય રહીશમાં ન આવે. કંપની સામાન્ય રહીશમાં ન આવે. આપણે લખાયું હતું બેટા, યાદ કરો. સામાન્ય રહીશની શરતો તમને ખબર છે ને? 3 શરતનું પાલન થવું જોઈએ. 3 શરત છે. કઈ પહેલી શરત હતી બેટા? પહેલી શરત હતી એ પાછલા વર્ષમાં રહીશ હોવો જોઈએ. સામાન્ય રહીશ માટેની શરતો હતી. આ સામાન્ય રહીશ એની 3 શરત હતી. 3 નું પાલન થવું જોઈએ. એના પછીની પાછલા 10 વર્ષમાંથી, પાછલા વર્ષ અગાઉના 10 માંથી 2 વર્ષમાં રહીશ હોવો જોઈએ. વેરી ગુડ. પાછલા વર્ષ અગાઉના 10 વર્ષમાંથી, પાછલા વર્ષ અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષ રહીશ હોવો જોઈએ. 2 વર્ષ રહીશ હોવો જોઈએ. અને ત્રીજી શરત હતી પાછલા વર્ષ અગાઉના 7 વર્ષમાંથી, પાછલા વર્ષ અગાઉના 7 વર્ષમાંથી 730 કે તેથી વધુ દિવસ. વેરી ગુડ. 730 કે તેથી વધુ દિવસ ભારતમાં હાજર હોવો જોઈએ. બરાબર. ચાલો, રેડી દીધા? સામાન્ય રહીશની વ્યાખ્યા છે આ. સામાન્ય રહીશ સામાન્ય રહીશ. ઓકે,
તો આની અંદર જવાબ આવશે દીકરા, બી જવાબ આવશે. બી ફોર ભગવદ્ ગીતા. નીચેનામાંથી વેતનના હેડ હેઠળ આવક તરીકે કરપાત્ર નથી. સાહેબ વેતન એટલે પગાર. સર આમાં કયું પગારની આવકમાં ન આવે? એક વસ્તુ પગારની આવકમાં આવે, સોરી 3 વસ્તુ પગારની આવકમાં આવે છે. એક જ એવું છે જે પગારની આવકમાં ન આવે. એટલે અન્ય આવકો બીજા ગમે ધંધા વ્યવસાયમાં આવતું હોય, પણ પગારની આવકમાં એક બાબત નથી આવતી. પૂર્ણ સમયના નિયામક દ્વારા કમિશન મળે, કમિશન મળે એને પગાર જ કહેવાય. ભાગીદાર દ્વારા મળેલ મહેનતાણું, કર્મચારી દ્વારા મળેલ ભથ્થા, કર્મચારીને મફત નિવાસ. સાહેબ આ છે ને ભાગીદાર દ્વારા મળેલ મહેનતાણું જે છે ને આને ધંધા વ્યવસાયની આવક કહેવાય. ધંધા વ્યવસાયની આવક, કારણ કે ભાગીદારને પગાર ચૂકવવો ભાગીદારી કાયદા મુજબ ફરજિયાત નથી. ભાગીદારને પગાર ચૂકવવો ભાગીદારી કાયદા મુજબ ફરજિયાત નથી. એટલે ભાગીદારને કંપનીમાંથી નફા પેટે કે કંઈ પણ પગાર મળે એ ધંધા વ્યવસાયની આવક કહેવાય. પાર્ટનરશિપ ફર્મ છે ને પગારની આવક ના કહેવાય. બરાબર. કર્મચારીને મળેલ ભથ્થા છે બેટા આ પગારમાં આવી જશે. મફત નિવાસ મળે છે, અલાઉન્સ, એ બધું પગારમાં જ આવે. એ બધું પગારમાં આવે. હા, મહેનતાણું નું આવે, કારણ કે પાર્ટનર થઈ ગયું. પાર્ટનર છે એટલા માટે ધંધા વ્યવસાયની આવક આવે ને પગાર નો કહેવાય. ડન. જવાબ આવશે આની અંદર બી. ચાલો નેક્સ્ટ. પાછલું વર્ષ એટલે નાણાકીય વર્ષ તુરત જ પહેલાનું શું? પાછલું વર્ષ એટલે નાણાકીય વર્ષ તુરત જ પહેલાનું કયું વર્ષ? આકારણી વર્ષ. એ આકારણી વર્ષ. નાણાકીય પાછલું વર્ષ એટલે નાણાકીય વર્ષ પહેલાનું તુરત જ આકારણી વર્ષ. ડન. ઓકે, આની અંદર બી જવાબ. આ તો કોમન મુદ્દો છે. ચાલો આગળ. સરકારી કર્મચારીને મળતી ગ્રેચ્યુટી ખાલી જગ્યા છે. 2 મુદ્દા કીધા હતા ગ્રેચ્યુટીમાં, સરકારી કર્મચારી અને બિન સરકારી કર્મચારી. તો સરકારી કર્મચારીને જે ગ્રેચ્યુટી મળે છે દીકરા એ શું છે? સાહેબ સંપૂર્ણપણે કરમુક્ત છે. આપણે વાત થઈ ગઈ છે. સરકારી કર્મચારીને જે મળે એ સંપૂર્ણ કરમુક્ત કહેવાય. સંપૂર્ણ કરમુક્ત છે. ડન. ચાલો. પાછલી સેવા માટે સમયાંતરે નાણાંની ચૂકવણી ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. પાછલી સેવા માટે સમયાંતરે નાણાંની ચૂકવણી એને પેન્શન કહેવાય. શું કહેવાય? પેન્શન. તમને મળે એને પેન્શન કહેવાય. સરકાર આપે એટલે સરકાર માટે ટેન્શન કહેવાય. હા, તમારા માટે પેન્શન ને સરકાર માટે ટેન્શન. હાલો, એટલે સરકાર પેન્શન બંધ કરવા માંગે છે, જૂની પેન્શન યોજના બંધ કરવા માંગે છે. હા, સરકારને ખોટું ટેન્શન આપવું ને, કામ ન કરો, ઘરે બેઠા મફતના રોટલા તોડવા. કામ કરો ત્યાં લગી પગાર મળે, ના કરો તો ના મળે. આ સુવિધા રાજકારણમાં નાખવી જોઈએ. હા, પોલિટિશિયનને આવી રીતે જ થવું જોઈએ. સરકારી કર્મચારી ન થાય, પોલિટિક્સની અંદર 5 વર્ષ ધારાસભ્ય રહ્યા હોય તો આખી જિંદગી પેન્શન મળે ને. બોલો, અઘરું નહીં? થોડું ઘણું સુધારા કરવાની જરૂર લાગે છે મને. હાલો, પણ કરશું આપણે જેદી તેદી આપણા હાથમાં આવે તેદી. હાલો, અહીંયા આવતા રહ્યો. પેન્શન ખાલી જગ્યા હેડ હેઠળ કરપાત્ર છે. પેન્શન ખાલી જગ્યા હેડ હેઠળ કરપાત્ર છે. પેન્શન શેના માટે મળે? પગારનું જ પેન્શન મળે. પેન્શન પગાર ઉપર, એટલે પગારની આવક હેઠળ જ કરપાત્ર હોય. પગારની આવકમાં કરપાત્ર આવે પેન્શન, એને પગારની આવક જ ગણાશે. ભારતમાં પ્રાપ્ત આવક ખાલી જગ્યાના હાથમાં કરપાત્ર છે. માત્ર નિવાસીને, ભારતમાંથી માત્ર રેસિડેન્ટને મળે એ જ કરપાત્ર હોય. નિવાસી અને સામાન્ય નિવાસીને, ફક્ત બિન નિવાસીને કે બધા એસએસસીને? કોને? ભારતમાં પ્રાપ્ત થતી આવક
બી અને ડી જવાબ, બે જવાબ આપે છે. સાહેબ ભારતમાં તમને આવક પ્રાપ્ત થાય તો કોને, કોકે પાંચમો ઓપ્શન લખો. 5 એટલે શું ભાઈ? 5 તો આમાં છે નહીં પાછું. કઈ વાંધો નહીં, ભૂલમાં લખાઈ ગયું છે. ભારતમાં આવક થાય, તમે રહીશ હોય તો ભલે, તમે સામાન્ય રહીશ હોય તો ભલે, હા તમે ગમે તે હોય, ભારતમાં તમને આવક મળે એટલે તમારે ભારતમાં કરપાત્ર થાય ને થાય. જવાબ આવે ડી. ભારતમાં પ્રાપ્ત થતી કોઈ પણ આવક બધા માટે કરપાત્ર છે. હા, ભારતમાં મળે એટલે કરપાત્ર, કઈ વિચારવાનું જ નહીં. આવલા લાંબા મુદ્દા આપણે ભણ્યા હતા ને ઇન્કમ ટેક્સમાં, આ એ બધા મુદ્દા છે. ચાલો આગળ વધીએ. મોંઘવારી ભથ્થું ખાલી જગ્યાના હાથમાં કરપાત્ર છે. મોંઘવારી ભથ્થામાં ખબર પડે ને તમને લોકોને, મોંઘવારી ભથ્થાને ડિયરનેસ એલાઉન્સ કહેવાય. શું કહેવાય? આ ડિયરનેસ અલાઉન્સ. ડિયરનેસ, અને એમાં ડિયર બરાબર શું થાય? ડિયર એટલે મોંઘું થાય. લે આમાં શું આવ્યું? માય ડિયર જીજાજી. હવે આમાં માય ડિયર જીજાજી ક્યાંથી આવ્યા? બોલો લ્યો, શું કરવાનું? આને માય ડિયર જીજાજી યાદ આવ્યા. શેના જીજાજી યાદ આવ્યા ભાઈ તમને? હાલો, અચ્છા સુંદર છે. હા, જેઠાલાલ યાદ આવ્યો. હા, આમ તો જો કે છોકરો હતો એટલે એમ જ હોય ને. હા, સુંદરલાલ મને કહેતો હશે માય ડિયર જીજાજી. હરામ કોઈ દી કહેતો? અઘરો છે મારો સુંદરલાલ તો ભાઈ. હા, હાલો અહીંયા આવતા રહ્યો. હાલો અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. ડિયરનેસ અલાઉન્સ, ડિયર એટલે એને મોંઘું કહેવાય. શું કહેવાય? મોંઘું. હા, ડિયર એટલે કોકને એમ લાગે ડિયર એટલે સારું કહેવાય. ના ના, ડિયર એટલે મોંઘું થાય, મોંઘું. હા, ડિયર એટલે મોંઘું. એટલે બહુ ડિયરમાં પડવું નહીં. હા, કારણ કે બહુ ડિયરમાં પડો એ મોંઘું જ પડે આપને. સમજી જવાનું હો. ડિયર હંમેશા મોંઘું જ પડે. બરોબર. હા, હાલો આમાં એ નથી અહીંયા કેવું. હાલો અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. ડિયર ને બિયર ને, હાલો અહીંયા આવતા રહ્યો. હા, આ પોતપોતાના ઘરવાળાને ઘરવાળીને હું કહે મારે નથી સાંભળવા લેવ. અહીંયા આવતા રહ્યો. હા, એ તમારા શબ્દો તમારા અંગત શબ્દો છે. હા, એને અહીંયા નહીં કહેવાના. હા, હાલો હાલો આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. હા, અંગત શબ્દો અંગત રાખવાના. હાલો આવતા રહ્યો. ક્યાં હતા આલિયા? ડિયરનેસ અલાઉન્સ. ડિયરનેસ અલાઉન્સ શું છે? બધા મોંઘવારી ભથ્થું કોના હાથમાં કરપાત્ર છે? આપણે કીધું સર મોંઘવારી ભથ્થું બધા જ કર્મચારીને માટે કરપાત્ર છે. ચાલો 36 બેટા, 36. પરક એટલે શું? એમ્પ્લોયર દ્વારા કર્મચારીને ચૂકવાતી રોકડ, એમ્પ્લોયર દ્વારા કર્મચારીને આપવામાં આવતી સુવિધા, કર્મચારીની જમા થયેલ રકમ કે આમાંથી કાંઈ નહીં? સર કર્મચારીને જે સુવિધા આપવામાં આવે છે, કર્મચારીને જે સુવિધા આપવામાં આવે એને શું કહેવાય? પરક કહેવાય. શું કહેવાય? પરક. બી. બરાબર છે? યસ. ચાલો નેક્સ્ટ. પાછલા વર્ષની આવક ખાલી જગ્યામાં કર વસૂલવા યોગ્ય છે. પાછલા વર્ષની આવક ખાલી જગ્યામાં કર વસૂલવા યોગ્ય છે. તુરત જ પછીના આકારણી વર્ષમાં, પાછલા વર્ષોમાં, શૈક્ષણિક વર્ષ પહેલાના તુરત વર્ષમાં. હવે આવા માથાકૂટ ન કરાય. તુરત જ પછીના આકારણી વર્ષમાં કોઈ પણ આવક હોય
એ તરત પછીનું આકારની વર્ષ છે તેમાં કરવેરા ભરવા પડે. બરાબર. એ ભાગીદારો દ્વારા મળેલ પગાર, મહેનતાણું અથવા વળતર ખાલી જગ્યા હેઠળ કરપાત્ર છે. ચાલો, ભાગી દ્વારા મળેલ પગાર, મહેનતાણું અથવા વળતર 38માં. હજી હમણાં આપણે કીધું સાહેબ આમાં તોય કેટલાય લખે છે પગાર. નો આવે પગાર મારા વીરા. ભાગીદારોને જે મળે ધંધા વ્યવસાયની આવક આવે. એક શબ્દ કપાઈ ગયો છે, ધંધા વ્યવસાયની આવક. હા, ધંધા વ્યવસાયની આવકમાં આવશે દીકરા. ચાલો આગળ આવે. આની અંદર આવશે બી. સ્થાનિક કે સરકારી કર્મચારીને મળેલ મૃત્યુ કમ નિવૃત્તિ ગ્રેચ્યુટી અધિકારીઓનો શું? કર્મચારીને મળેલ મૃત્યુ કમ નિવૃત્તિ ગ્રેચ્યુટી, જે સ્થાનિક કે સરકારી કર્મચારીને મળેલ, સ્થાનિક કે સરકારી કર્મચારીને મળેલ, સરકારી કર્મચારી કીધી મૃત્યુ વખતે, નિવૃત્તિ વખતે સંપૂર્ણપણે શું હોય? મુક્તિ જોઈએ. ગ્રેચ્યુટીની વાત છે. બરાબર. હા, ડન. ઓકે, સરકારી છે એટલે ક્લિયર જ છે બેટા. સરકારી છે એટલે ક્લિયર છે. બરાબર. ચાલો, ગેરકાયદેસર વ્યવસાયમાંથી મેળવેલ નફો, ગેરકાયદેસર વ્યવસાયમાંથી મેળવેલ નફો. તમે ગમે તેવો વ્યવસાય કરો, તમારો નફો તો કરપાત્ર જ છે ભાઈ. વ્યવસાય તમે દારૂ વેચવાનો કરો તો ભલે, તમે લોકો ડ્રગ્સ વેચો તો ભલે, દારૂ વેચો, ડ્રગ્સ વેચો, ગમે એ કરો, તમે નફો મેળવો એટલે કરપાત્ર થાય. એ તમારી આવક ગમે એ હોય. હા, ગાંજાની ખેતી કરો, જુગારની આવક છે, ગમે એ આવક, નફો થયો એટલે કરપાત્ર બેટા. નફો બધો કરપાત્ર. એ ચાલો નેક્સ્ટ. સારવાર ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો ખાલી જગ્યા સુધી તબીબી વળતરની મુક્તિ છે. સારવાર ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો કેટલા રૂપિયાની મુક્તિ આવે? આ તો ડેપ્થ જેને વાંચ્યું એને જ ખબર છે. આંકડો જ છે, યાદ રાખવાનો. કેટલા રૂપિયા? 15,000. સી 15,000. કર્મચારીઓને પૂરા પાડવામાં આવતા મફત ભોજન દીઠ ખાલી જગ્યા સુધી છૂટ આપવામાં આવે. કર્મચારીને મફત ભોજન આપવામાં આવે કંપની દ્વારા તો કેટલા રૂપિયા સુધીની છૂટ અપાય? 50 રૂપિયા. કારણ કે કંપનીને ખબર છે કર્મચારીનું ભોજન 50 રૂપિયાનું આવે. હા, 50 રૂપિયામાં અત્યારે કઈ ન આવે. દાળ ભાત શાક રોટલી ના આવે. પૂરી શાક આવે 50 રૂપિયામાં તો. હા, એને ભોજન ન કહેવાય. દાબેલીને ભોજન ન કહેવાય મારા વીરા. હા, 50 રૂપિયામાં પૂરી શાક આવે અત્યારે. બીજું કઈ ન આવે. અમારા રાજકોટમાં પૂરી શાક સારા મળે છે. હા, 50 રૂપિયાની પ્લેટ. સસ્તું ને સારું, આકર્ષક, ટકાઉ, મજબૂત. હાલો, કેટલા રૂપિયા? બી. હા, ભાવનગરમાં ફૂલ ડીશ આવે. હા, એ સારું લ્યો. નાસ્તો પણ નહીં રૂપિયો. બટેકાનું શાક. હા, બટેકાનું શાક, બટેકાની સૂકી ભાજી. હા, આ બધે ખાધી જ છે પૂરી શાક. જો જોઈ છોકરા હોશિયાર છે, ખાધોડકી પ્રજા છે. હા, જુનાગઢમાં ફૂલ ડીશ આવે. પીયુસાકી અમારે વડાપાવ 50 રૂપિયામાં. તમે બોંઘા માયલા સિટીમાં રહ્યો છો દીકરા, એટલે મોંઘા મહિલા સિટીમાં આવે. પનીરનું શાક નું આવે 50 રૂપિયામાં. પનીરના શાક નું આવે. એમાં પનીર ગોતવા માટે શાકના બાઉલની અંદર ઉતરવું પડે. અમે એક વખત રાજધાની એક્સપ્રેસમાં ગયા હતા દિલ્હી. છોકરાઓને લઈને ગયા હતા રાજધાની એક્સપ્રેસમાં દિલ્હી ગયા હતા. મટર પનીરનું શાક હતું. મટર પનીરનું શાક રાજધાની એક્સપ્રેસમાં મટર પનીરનું શાક આવ્યું. અમારા ક્લાસમાં કોરડિયા અલ્ફાઝ કરીને એક છોકરો યુપીએસસી બેચનો મારી પાસે આવ્યો. મને કે સાહેબ શાક શેનું છે?
મેં કીધું દીકરા એ કહે છે મટર પનીરનું શાક છે, હું પનીર ગોતું છું. મને કે મને પનીર ન મળ્યા, હું તને શું મળ્યું? મેં કીધું પનીર ન મળે તો કઈ વાંધો નહીં, મટરનું શાક ખાઈ લે. અરે મને કહે છે બંદર મટર નથી, આ દાળિયા નાખ્યા છે, દાળિયા. મટર પનીરના શાકમાં ખરેખર પનીરનો કટકો નો હોય, દાળિયા નાખીને આપે. એ આપણી રાજધાની એક્સપ્રેસ. ટ્રાય કરવી તો કરી લેજો. દાળિયાનું શાક ખવડાવ્યું અમને, દાળિયાનું. હા, રાજધાની એક્સપ્રેસ. ઓલા સિંગ દાળિયા ભેગા દાળિયા ન ખાવ તમે, એ દાળિયા, ચણા નહીં. હા, હાલો. દાળિયા એટલે શું? હે ભગવાન, આને દાળિયા નથી ખાધા? બોલો લ્યો. હે રામ, દાળિયા. કોકદીક પ્રોવિઝન સ્ટોરે જાવ અને એને કહેજો સિંગ દાળિયા આપો એટલે આપશે હો બેટા. અહીં બને ચણામાંથી જ બને. હવે આની રેસીપી પૂછતા નહીં કે દાળિયા કઈ રીતે બને. હાલો, એ કે લાલ પાણી ભેગા ખવાય. હવે એ પાછી આપને ખબર નહીં, અમે તો સિંગ ભેગા ખાઈ. અમે સિંગ ભેગા દાળિયા ખાઈ હો, અમે સિંગ ભેગા ખાઈ. હાલો, અવતાર્યો. આવકવેરા કાયદા 1961 ની કલમ 17(1) ની જોગવાઈ અનુસાર શબ્દ ખાલી જગ્યાનો પગારમાં સમાવેશ થાય છે. આમાંથી કોનો પગારમાં સમાવેશ થાય? આમાંથી પગારમાં કોનો સમાવેશ થાય? કોઈ પણ એન્યુઇટી અથવા પેન્શન, કોઈ પણ ગ્રેચ્યુઇટી, કોઈ પણ ફી, કમિશન, અનુમતિ અથવા નફો, તેના બદલે કોઈ પણ પગાર અથવા ઉપરાંત વેતન. હંધાઈને સમાવેશ કરી નાખો. સાહેબ પેન્શન આવે, ગ્રેચ્યુઇટી આવે, કોઈ પણ કમિશન, ફી છે, આ બધું પગારમાં જ આવે બેટા, બધું પગારમાં આવે. ડી, બધું પગારમાં. ડી હો દીકરા. હા, કે ફેવર આપી ને તમને લોકોને, ડિસ્કાઉન્ટ કૂપન ને કાર્ડ નો આપે તમને? ડિસ્કાઉન્ટ કૂપન ને કાર્ડ ને બધું નો આપે? હા, એ અનુમતિ. ડન. મનોરંજન ભથ્થું ખાલી જગ્યાને લાગુ પડે છે. ખાનગી ક્ષેત્રના કર્મચારીને, જાહેર ક્ષેત્રના કર્મચારીને, સરકારી કર્મચારીને કે ઉપરોક્ત તમામને? મનોરંજન ભથ્થું કોને લાગુ પડે? સાહેબ સરકારી કર્મચારી રાખો ને ખાલી, આપણે એ ખાલી સરકારી કર્મચારીને લાગુ પડે, બધાને લાગુ ના પડે. આ કરાયું ત્યારે કીધું તું. આવકવેરા કાયદાની કલમ 16 હેઠળ કપાત તરીકે માન્ય કરેલ મનોરંજન રકમ ઓછામાં ઓછું છે. કેટલું ઓછામાં ઓછું? આવી ગયો જવાબ, આગળ ફૂટી ગયું તું ભાઈ. હલો, ઓછામાં ઓછું કેટલું છે? 5,000 રૂપિયા છે. અલા 3 શરતો લખાવી હતી ને મનોરંજન ભથ્થાની, બસ એ આવી ગયા. 3 શરતો. ડન. સી જવાબ. આગળ, કુલ આવક ખાલી જગ્યા પછી આવી છે. કુલ આવક ખાલી જગ્યા પછી આવે. હવે તો પેલા કુલ આવક કોને કહેવાય એ મને કયો? આવકના 5 વડા હેઠળ ફક્ત મળેલા આવક. આવકના 5 વડા હેઠળ મળે ને, આને એકંદરે કુલ આવક કહેવાય. શું કહેવાય? એકંદરે કુલ આવક કહેવાય. એનું આવે. નુકસાનને બાદ, નુકસાન બુકસાની કે બાદ ન થાય મારા વીરા. ક્લબિંગ જોગવાઈઓ લાગુ કર્યા પછી અને આવકના 5 હેઠળ આવક અને નુકસાન આગળ લઈ ગયા બાદ, નહીં નુકસાન આગળ નું આવે બેટા, નુકસાની આવે જ નહીં, એક જ વૈધું. ક્લબિંગ જોગવાઈઓ, એ ક્લબિંગ એટલે 5 આવકનો સરવાળો કરો એને ક્લબિંગ કહેવાય. હેલો, 5 આવકનો સરવાળો કરો એને ક્લબિંગ કહેવાય. એ સરવાળો કર્યા પછી 80C થી 80U હેઠળની જે આવકો કરપાત્ર છે, કરમુક્ત આવકો બાદ કરો પછી મળે એને આ કહેવાય.
બરાબર છે, હા પછી મળે એ આ છે. ડન. તો છેલ્લો જવાબ આવે ડી જવાબ. ક્લબિંગ જોગવાઈ લાગુ કર્યા પછી આવકના 5 વડા હેઠળ નુકસાનને આગળ ધપાવવું અને સેક્શન 80C થી 80U સુધીની કર કપાત કરો પછી આવે. બરાબર? યસ. ડન. યસ. ચાલો આગળ. રજાની આવક આવકવેરો કાયદો 1961 ખાલી જગ્યા મુજબ આપવામાં આવે છે. રજાની આવક શેમાં આપવામાં આવી? રજાની આવક રજાની આવક કલમ 10(10)A. ચાલો બહુ સ્ટેટિક ફેક્ટ છે બેટા, આટલું બધું ડેપ્થમાં ક્યારેય પૂછાય નહીં, યાદ રાખ્યું હોય તો સારું છે, ન રાખ્યું હોય બહુ ટેન્શન નહીં લેને કા. ડન. ઓકે ચાલો. સ્વૈચ્છિક નિવૃત્તિ પર પ્રાપ્ત વળતર આવકવેરા કાયદો 1961 ખાલી જગ્યા દ્વારા આપવામાં આવે છે. VRS પર વળતર છે એની જોગવાઈ ક્યાં કરી છે? VRS પર વળતરની જોગવાઈ સેક્શન 10CC માં કરેલી છે. સેક્શન 10CC માં VRS માટેની જોગવાઈ સેક્શન 10CC માં કરેલી છે. બરાબર? વેરી ગુડ. ચાલો બી આગળ. કર્મચારીને ભેટ ખાલી જગ્યા વાર્ષિક અનુમતિ તરીકે કરપાત્ર ગણવામાં આવે છે. કર્મચારીને કેટલા રૂપિયાની ભેટ આપો તો વર્ષે કરમુક્ત ગણાય? એટલે કર્મચારીને જાજી ભેટું નહીં આપવાની. વર્ષે કેટલા રૂપિયા? 5,000 રૂપિયાની ભેટ આપવાની. 5 થી વધારે ભેટ આપો તો કર્મચારી કરવેરા ભરવાના. એટલે રામાણી ઇન્સ્ટિટ્યૂટના બધા કર્મચારી સમજી જાજો કે તમને વર્ષમાં 5,000 થી વધારે ભેટ જો આપવામાં આવશે તમારે કરવેરા ભરવા પડશે. ખબરદાર કોઈ ભેટ માંગી 5,000 રૂપિયાથી વધારે તો. તમારા હિત માટે કહું છું, તમારા હિત માટે કહું છું. હાલો 5,000 રૂપિયા બી. ડન. કૃષિ ફાર્મના મેનેજરને મળેલ પગાર ખાલી જગ્યા છે. આજનો છેલ્લો સવાલ, હજી ઘણાય છે મારી પાસે. કૃષિ ફાર્મના મેનેજરને મળેલો પગાર, કોઈ પણ વ્યક્તિને પગાર મળે એને પગારની આવક જ કહેવાય. કોઈ પણ વ્યક્તિને પગાર મળે એને શું કહેવાય? પગારની આવક જ કહેવાય ભાઈ. બરાબર? જવાબ આવશે બી. બી ફોર બોમ્બે. ડન. ઓકે. આમાં ઝાઝા ક્વેશ્ચન છે. મારી પાસે તો ક્વેશ્ચનનો આંકડો 200 ઉપરનો છે. હા, કર્મચારીએ ભરવાનું હોય, અમારે ન ભરવાનું હોય. બરાબર? આ 200 ઉપર ક્વેશ્ચન છે, પણ એને ક્યારેક આપણે એલો મેરેથોન ચાલુ કરીએ ત્યારે આપણે આગળ વધશું. ના આજે ચાલુ નહીં રાખીએ, આજે અત્યારે અટકાવશું. હા એનું કારણ છે અલિયા, હા એનું કારણ છે હજી એલા થેલા પેક કરવાના બાકી છે. આજે એક એકેડેમિક કામ માટે થઈ, હા આજે એકેડેમિક કામ માટે થઈને આફ્ટરનૂનમાં હું દિલ્હી જવા નીકળું છું. હા PDF તો આપી દઈશ. હા UPSCના કામ હેતુથી હા આજ બપોર પછી દિલ્હી જવાનું છે અલિયા. હા એટલા માટે થેલા બેલા તો ભરવાના લ્યા. હા બરાબર. ચાલો અહીંયા સુધી રાખી, વધુ આપણે આવતા અંકે. હા થેન્ક યુ બેટા, થેન્ક યુ. ના 2 દિવસનું જ કામ છે, જાજુ કામ નથી, રોકાવા નથી જાતો. હા હા ફરવા નથી જાતો, એકેડેમિક કામ માટે 2 દિવસમાં પૂરું થઈ જશે. શુક્રવારે હું પાછો આવતો રહેવાનો છું હો. હા બરાબર. ચાલો તો અહીંયા સુધી રાખીએ, વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. બરાબર છે. ચાલો બધા લોકોનો હા વાંચવા માંડજો, તૈયારી કરવા માંડજો, અલિયાવ રિવિઝન કરવા માંડજો. એક દિવસમાં એક વિષય પકડીને બેસી જાજો દીકરા. હા કોઈ પણ પ્રકારનું ટેન્શન લીધા વગર જેટલો સમય મળે, 2 કલાક મળે તો 2 કલાક, 4 કલાક મળે તો 4 કલાક તમારા પાના ફરવા જોઈએ બેટા. રિવિઝનના પાના ફરવા જોઈએ દીકરા. હા રિવિઝનના પાના ફરવા માંડવા જોઈએ. બરાબર? નથી કોઈને મળવા જવું, મારે નથી કોઈને મળવા જવું. ચાલો અહીંયા સુધી રાખીએ, વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરવામાં આવશે. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.